हेलो। नीलेश भाई जीतिया। जीतिया नीलेश बोलू છું. આપ કોણ? હું એક સામાન્ય વ્યક્તિ બોલું છું ભાઈ. આપણે નામ અમે જો હા, નામ બોલો ને સાહેબ. નામ દેવામાં એવું થાય છે કે તમારી એક આદત છે એ અમને નથી ગમતી, તો એટલે પછી મને ના ફોન કરો, તો પછી જો મતલબ નહીં એમને ફોન મેં કરીને. મેં તો જો પણ હું નામ કઈ અમને સાંભળો, હું મારું નામ આપું છું ને, હું લાઈવ કરું છું તો. મારે જો નહીં, મારે ગલત નથી બોલવું તમારી હારે, હમ એટલે બોલો. એમાં શું છે કે તમે મોબાઈલ નંબર સાથે યુટ્યુબમાં વિડીયો નાખી દો એ પછી એ કોઈ વિરોધી હોય તો પછી નાખવો પડે. હા, નહીં હું ના, તમને જો મારી પાસે મારી પાસે મારી વાત સાંભળો. આ 24 કલાક સવારે મારી વાત સાંભળો. હા હા 24 કલાકમાંથી મારો 10 કલાક મોબાઈલ ચાલુ હોય છે. કેટલા? હા હું હા માત્ર એકાદું વિડીયો એવું કે 2 દિવસે 3 દિવસે એક હું નાખું પ્રશ્ન છું. છે, તમે લાંબુ વાત કરો માં ભાઈ. હા. મારે આ સવારે 11 સવા 11 ફોન આવ્યો એક હમ. વ્યક્તિનો. હા. એ જે હમણાં એક છોકરીએ સમાજના છોકરાને ફોન ઇન્સ્ટામાં મેસેજ કર્યો અને પછી વાયરલ થયો ને એના પતિએ એને મારીને માફી માંગી ને આવું બધું થઈ ને ઘટના હમ. દેખીતી. હા. હવે મારે એ બાબતે ફોન આવ્યો, એટલે હા. હવે હું તમને ખાલી કોણે એટલું કર્યો પૂછું છું. તમને? ભગીરથ આહિરે કર્યો કે વિજય આહિરે નહીં, કર્યો કે પછી ઈ મનુભાઈ આહિરે કર્યો? કોણે કર્યો? એ બધાય પરિવારના સંપર્કમાં હું છું. હા હું એક એટલે હા. મારી વાત સાંભળો. હમ. હું ઈ સમાજનો છું, આહિર જ છું, હા. હા. બરોબર. મારો તમને પ્રશ્ન ઈ છે કે જે થયું ભૂલી જાઓ, ગાળો દીધી, મારે એની હારે પ્રશ્ન નથી. હા. એ દીકરીનું શું થયું તમને કઈ ખબર છે ભાઈ? શું? મારે તમને પૂછવું છે. જો મેં એવું કીધું તું કે ભાઈ નહીં હા, હું તમને એનો જવાબ આપું. મેં હા ભાઈ બસ. ભગીરથભાઈને કે વિજયભાઈને મેં એ કહેવાનો પ્રયાસ કર્યો હતો કે હા ભાઈ હા કદાચ જો કોઈ બેન દીકરી ઉપર અત્યાચાર થયો હોય ને અમારી જ્ઞાતિનો હોય ને તો અમે હા સાથે ઊભા છીએ, તમે જઈને ફરિયાદ કરી દો. પણ તમે જે ગેરસંવિધાનિક શબ્દો બોલીને તમે દાદાગીરી કરો છો એ વસ્તુ ખોટી છે. હવે હું તમને કહું હા, ભાઈ. બોલો. આજ સવારે મેં સમાચાર આવ્યા કે છોકરીને હા. પપ્પાને પિયરમાં મોકલી દીધી. હા. હા. એનું કારણ મેં પૂછ્યું, મેં કીધું ભાઈ દીકરી છે, હા. નાની એવી ભૂલ થઈ જાય, હા. આપણે આમાં ઘર ભાંગવાની વાત ન કરાય, હા. દીકરી પર દયા ભાવ રખાય. હા. તો એનું પરિવારના સભ્યનું કહેવાનું એવું છે કે બાય. ભાઈ તમારી હા. વાત સાચી, હા. પણ એ કે અમે બધું હવે ગામમાં એ કે બધી આની સરસાવું હાલે, અમારે જીવ, અમે આહિરના છોકરા, અમારે હા. કુટુંબમાં આવું કોઈ દી બન્યું નથી હા. અને આવું છું. હવે દીકરીને પિયરમાં મૂકે ભાઈ, હવે હા. એમ કે છૂટું થઈ જાય ભવિષ્યમાં, હા. બરોબર. તો આનો આપણે તમે સમાજ સેવક છો મારા વાલા. તો હા. તમે જો કોઈ યુવાનને માર્યો હોય, રંજાડ્યો હોય હમ. અને તમે એના વિડિયા વાયરલ કરી દો, તમે એને ગાળો આપો અને બધું કરો, એક દીકરીની બાબતમાં તમારા સમાજની હોય, મારા સમાજની હોય કે 18 હમ. વર્ષની હોય, હમ. દીકરીની બાબત આવે ને હમ. એમાં હંમેશા પોઝિટિવ અભિગમ રાખવાનો. આજે એનું ઘર તૂટી ગયું ને ભાઈ, મને સવારથી એનું ચેન નતું. હું પણ તમને ફોન નથી કરતો કોઈ દી, હા. હું તમને ઓળખું છું. હા. હું તમને લગભગ 7-8 મહિનાથી ઓળખું છું ભાઈ. બરોબર છે. અને વસંતભાઈ ચાવડાને એને તો 2-2 વર્ષથી ઓળખું ને. યુટ્યુબમાં એવા ઘણા બધા વ્યક્તિઓ એક્ટિવ છે હા. સમાજના કામ કરવા માટે, એને બે હમ. ત્રણ વર્ષથી ઓળખું છું. હમ. આજ મને દુઃખ ઈ છું કે એ છોકરીને હાલત બિચારીને એને દુઃખ આવી પડ્યું, એને સહારો કોણ? હવે આપણે, તમે, હું, એનો ઘરવાળો, એનો હમ. પરિવાર, સમાજ કે હું. હમ. આમાં તમે સમાજ સેવા કરી કે પણ હું એક તો હા દીકરીને હા દુઃખ હવે પડ્યું? હવે તમે તમારો પક્ષ રાખ્યો, મેં સમજી ગયો. બસ એક જ હાલો મિનિટ. સમજી હા, ગયો. હવે બરોબર. મારે તમને હવે સાંભળવા છે, હા. મારે બીજું કઈ નથી હા, કેવું. હવે સાંભળો. હવે આ હા બાબત એવી હતી કે બેન દીકરી કોઈ સોશિયલ મીડિયા ઉપર લાઈવ કરતી હોય, હા હા. તમને ખબર છે ને? તો નહીં, લાઈવ લાઈવ નથી કરતી, ઇન્સ્ટામાં મારી મેસેજ વાત કર્યો હતો. સાંભળો. અરે પણ હા સાંભળો તો ખરા. લાઈવ હા કરતી હોય એટલે કોઈને હા ઇન્સ્ટામાં લાઈવ થાય છે, તમને ખબર ના હા હોય હા, તો, થાય બરોબર. છે પણ તો એને એમાં આવડતું જ નથી. કોણે એટલે તો પછી એની પાસે તમે મોબાઈલ સાબિતી હતો ભાઈ, આપશો? હા. થઈ ગયું, એનાથી ભૂલ થઈ ગઈ છે એટલે હા, મેં તો એના સામેવાળી ઘરવાળા. વ્યક્તિ એમની સાંભળો, સામેવાળા વ્યક્તિએ પણ એમને હું કદાચ રિપ્લાય આપ્યો હશે, હા એટલે આ હા વ્યક્તિને ખબર પડી. અમારા સમાજના હા હોય હા એટલે તમને ખબર છે કે જય ભીમ સિવાય હા શરૂઆત હા ના કરે. હા હા હા, એ વાત એટલે સાચી છે. એમના પતિને એવું થયું હોય, કદાચ એમના ઉપર શક હોય કે કંઈ પણ હોય, હા મને હા નથી હા હા ખબર. હા. એટલે એમને ચેક કર્યું અને કીધું આ કોણ છે. એટલે નહીં. ચલ, હા, મારી વાત સાંભળો. આ હા વસ્તુ હા. કોઈ વાંધો નહીં કે ઘરવાળીને સમજાવવાથી વસ્તુ પતી જતી હતી. ભાઈએ તેમ હા, છતાં સામેવાળી વ્યક્તિનો ફોન મોબાઈલ કર્યો. નંબર માંગ્યો અને ફોન કર્યો, બરોબર. પણ એને હમ. ગેરસંવિધાનિક શબ્દો બોલ્યા, એની જગ્યાએ એ હા. પોલીસ સ્ટેશને વહી ગયો. તો અમે તો સાથ દેવા તૈયાર હતા ને. અમે તો પણ તેમ એને છતાં સાંભળો, એવું ચલો હા ત્યાં વાત પતી ગઈ. ચલો, અમને એનોય વાંધો નથી જે કંઈ હમ ગાળો દીધી. એમણે હમ. પછી ફોન કર્યો વસંતભાઈ ચાવડાને હા કે હા ભાઈ હા તારા સમાજનો છોકરો આવો છે ને હા થોડુંક હા હા આવો હા છે, હા. બરોબર. નહીં, જયારે વસંતભાઈ પોઝિટિવ જ સાંભળો હતો સાંભળો ત્યારે. મારી વાત સાંભળો. એટલે વસંતભાઈએ પછી પેલા અમારા છોકરા એને તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું ને કે ભાઈ હા તું હા, હું નંબર તો દે. પોઝિટિવ જોઉં એટલે મેં હા, બધું જ જોઈ લીધું બરોબર. ભાઈ. પછી હમ એમણે શું કીધું કે ભાઈ હમ તને તકલીફ હોય તો તારે હું જોડે ઉભો રહું. એને ફોન હું કામ કર્યો કે ભાઈ મારા સમાજનો છોકરો ખોટો હોય તો હમ સ્વાભાવિક વસ્તુ છે કે મારે એનો ઠપકો દેવો પડે. પણ જ્યારે હમ. અમારા સમાજના છોકરો જે હાર્દિક કે કરીને જે XYZ છે, પછી એમણે આ ભાઈના રેકોર્ડિંગ મોકલ્યા. હા હા ત્યારે આ હા. ભાઈએ શું કીધું, ભાઈ હું એક કામ કરું, હું તમને માફી માંગી લઉં છું. તો એ હમ હમ વસ્તુ વસંતભાઈ પાસે અટકી જતી ને.
પણ બરોબર. પણ અને ભાઈ સાંભળો, હું વાતમાં ટ્વિસ્ટ મારો ક્યાં આવ્યું, પ્રશ્ન મારી વાત છે સાંભળો. જો હા વાતમાં ટ્વિસ્ટ ક્યાં આવ્યું કે જે આ ભાઈ વિજયભાઈ આહિર કરીને જે છે એ હા હા વચ્ચે પડ્યા. એને શું કીધું, માફી તારાથી નહીં મળે થાય, હા, માફી નહીં મળે ને તારાથી થાય કર લે ને, અમે આહિર છીએ. હા ગર્વ હા હા બધાને છે. ગર્વ હું બધાયને છે શેડ્યુલ કાસ્ટ નો છું, તમે ઓબીસી માંથી છો કે વોટેવર, મને હા એનાથી અમે વાંધો નહીં. ઓબીસી માં જ આવીએ ભાઈ અમે હા એસટી બરોબર. હા એસસીબીસી માં આવીએ એટલે એ ઓબીસી જ થયો હા પણ બરોબર. એટલે મારો એટલો ખાલી કહેવાનો મતલબ એટલો છે કે એ વચ્ચે પડીને એને ફાયદો શું થયો? એને તો બીજાનું ઘર ભંગાયું ને. તો આજે તમારા તમે સમાજની વ્યક્તિએ, આમાં એમ નહીં, જવાબદાર સાંભળો, મારા હું, ઈ મેં અમે આજે ઈ બે ઇન્ટર, ભાઈઓને ફોન કરીને હા કીધા કે ભાઈ તમે આમાં વળી હવે ઈ કે મોકલી દીધી દીકરીને હવે અમે પાછું વળી ન જોઈએ અને તો પણ હવે એ અમે ભૂલ કોની બોલ કહેવાય? આ એ ભૂલ આજે એની એમ નહીં, એક વાત વાક છે ભાઈ વાક એનો હવે છે ને હવે કે એને હવે ગેરસંવિધાનિક શબ્દો બોલ્યા, હા હા એને રેકોર્ડિંગ મોકલી દેવું હજી જોઈતું હતું. મેં એને ના પ્રેમથી ના પણ હજી સમજાયો હતો, તમને નહીં કદાચ ખબર હા નહીં હોય. મેં નહીં એમને તે દિવસે રાત્રે વસંતભાઈ જોડે વાત થઈ ને, હા હા બરોબર, હા તો મેં વિજયને સમજાવવા માટે જ ફોન કર્યો હતો. પણ વિજયની તણી એવી હોય, પેલા મને હા ગાળ બોલ્યો કે માં ચોદાવે, એટલે પછી મારું મગજ હા જાય, તમને ખબર છે. ના ના એ તો બાકી તમે તમે બરોબર મારા છે જોડે 3 કલાક વાત કરો ને તો સાહેબ એક કોઈ દાડો હું નો તુકારો ન કરું, નહીં બરોબર. નો કરો ને મેં હા, ઈ અને આ વસંતભાઈ નથી નમ્રતાથી કરતા વાત કરીએ તો આમાં વધારે મજા આવે. પણ નહીં ભાઈને એટલી મેં તણી છે કે એને મને સીધી ગાળ દીધી કે માં પણ ચોદાવા, એટલે પછી મારું હું મગજ ગયું. તમે એટલે પછી મેં તમારી એને ગાળો દીધી, સાંભળો. તમારી વાત બહુ સાચી છે મારો હા પ્રશ્ન મેં એ બધાય ભાઈઓને આજ સવારે હા જો આપણી પાસે એવો ફોન આવે ને એટલે આપણે નિષ્કર્ષ વાત કરી કેવી હા. કે કોકનો ફાયદો થાય કોઈનું ઘર તૂટે નહીં અને મેં સાંભળો, એને એમ એમ નહીં, કીધું હું વકીલ નથી, હા બરોબર. આપણે જજ છીએ કે ભાઈ સામાજિક કાર્યકર્તા, બે બાજુની વાત સાંભળી. હા વસંતભાઈ હા બંને સાઈડની વાત સાંભળી કે નહીં સાંભળી? વસંતભાઈ એમ કીધું કે ફોન નંબર મોકલી દો એને હા ઓલા લોકોને ફોન કર્યો છે હા વસંતભાઈ બહુ પોઝિટિવ જવાબ આપ્યો પણ બરોબર. પછી તો એમ નહીં, વસંતભાઈ આ ગાળો ભાઈ એવું બોલવાનું કીધું કે કે મેં બીજા ફોન કરીને એમને ગાળો દીધી કે હું હા ગેરસંવિધાનિક શબ્દો બોલ્યા, એને એવું હા સ્વીકાર્યું? હા નહીં 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 સ્વીકાર્યું. નથી વસંતભાઈ સ્વીકાર ક્યારે ચડાયું? વસંતભાઈ એમાં પાસે એવું નહીં, સાંભળો, નહીં એને નહીં કન્ટેન્ટની વસંતભાઈ ભાઈ જરૂર બહુ છે. ગાળો બોલી છે છેલ્લેના પણ વિડીયોમાં બોલે પાછો હું લેવા, એમ નહીં, સાંભળો, એને બધી વસ્તુ ખબર પડી ત્યારે બોલી ને. નહીં નહીં જો સમાજ શરૂઆત, સેવક એમ છે મારી વાત જો સાંભળો, સમાજ સેવક શરૂઆત, કોને અરે કહેવાય એમ ભાઈ નહીં, મારી વાત સાંભળો. શરૂઆતમાં એમને ફોન કર્યો ત્યારે વસંતભાઈ એને ગાળો દીધી નથી? દીધી ને. વાત ક્યાંથી શરૂ વણશે કે ભાઈ એને કોઈ વાંધો નહીં, અમારા સમાજનો વ્યક્તિ હતો, એને વિરોધ કર્યો, એનો વાંધો નથી, એની ઘરવાળી છે, 100% સરાહનીય છે. પણ વાત હમ. ત્યાં આવીને અટકી ગઈ કે ભાઈએ જ્યારે વસંતભાઈને નથી કીધું કે મેં આને ગેરસંવિધાનિક શબ્દો કીધા છે, આમાં શું થયું ભાઈ અને હવે પોતાનું તમને એક દાટી નાની રાખવાનું છે. તમે બધી રીતના સાચા આમાં એક જ વાત મેં એને કીધી હા મેં એને એવી કીધું મેં કીધું જે છોકરીઓ છે ને 5 છોકરાને ફેરવી નાખે ધંધા કરે ઈ મેં કીધું ટેસડા કરે આ નિર્દોષ છોકરી એક મેસેજ કર્યો તો તમે એને માફ કરી ગયો તમે એવડી મોટી સજા દ્યો માં અને એક નિર્દોષ છોકરીનું અત્યારે ઘર તૂટ્યું અને આ બધા વિડીયો વાયરલ થયા એટલે હું તમને ખાલી એટલો જ અત્યારે ફોન કર્યો હા કે કોઈ પણ દીકરીની મેટર આવે ને ત્યારે તમે વિડીયો વાયરલ કરતા પહેલા બે પાંચ દિવસ પણ અમે ખાલી બેન દીકરીને ફોન જ નથી કરતા. આ નહીં નહીં વાતમાં તમે એના દીકરીને પતિએ આ શરૂઆત કરી. એ નહીં કદાચ નહીં મારી વાત સાંભળો સાહેબ. હું મારી સમજી પાસે ગયો મેં તમને શું કીધું, 24 અમારે કલાકમાંથી અમારે મારી પાસે અમારા 10 કલાક ભાઈની ફોન ભૂલ હાલે. છે હું હા સમજી ગયો અમારી બેનની અમારી દીકરી થાય અમારા કુટુંબની તમને ખબર ન પડે ભાઈ કે એક મેસેજ કર્યો અમારું કહેવાનું હું અમે યુવાન છીએ તમારી જેમ કે આજે બોલિવૂડમાં કે આપણી સિરિયલોમાં છોકરીઓ કેટલું આગળ વધી જાય છે કોલેજોમાં આગળ વધી જાય એને કાંઈ નથી થતું આ એક નિર્દોષ છોકરીને પણ એ એના કઈ પરિવારને ભૂલી વિચારવું ના જોઈએ ને. છોકરાએ કઈ બે સેનથાળા નથી કર્યા હા પણ હું આપણે એ વસ્તુ કહું છું કે એ ને વાત એમના છતાં એનું પતિ, ઘર તૂટી ગયું પણ એમ એના છતાં પતિને એનું ઘર નથી તૂટી સમજણ પડતી ને. અને એનો મતલબ એવો છે કે એનો એનું મતલબ મગજ એવો છે એવું છે અત્યારે તો કે ભાઈ ઘર તૂટી નહીં, નેરો ગયું માઇન્ડ અત્યારે તો વાળા છે. તમને આ નેરો માઇન્ડેડ આહિર સમાજ છે ને ઓર્થોડોક્સ ફેમિલી એટલે કે રૂઢિચુસ્ત પરિવારમાંથી આવતો હોય ભાઈ હા અમુક સમાજની રીત હોય હવે તમને એક બહુ મસ્ત સલાહ દેવી છે નાની એવી બોલો. બરોબર આપડા એક કહેવત છે 12 ગામે બોલી બદલાય વેહ સર્વર બદલાય એટલે શાખા. હા એવું ખબર પડે હા ને હા હા, સમજી ગયો હું. હા એમાં કેવું હોય ભાઈ જે 12 ગામનું પેલા શું હતું ખબર રજવાડા તો મોટા હતા પેલા છે ને 5-5 10 ગામના ઠેકા હતા હા બરોબર છે. બરોબર પેઢી સાલિયાણા હગા છે ચાલતો. સાલિયાણા હા નાના નાના એટલે ન્યા શું છે ન્યાના જે મજૂર વર્ગ હોય વેપારી વર્ગ હોય હમ લુહાર વર્ગ હોય હમ ધોબી વર્ગ હોય એની પોતાની એક ઢબ હોય આજુબાજુના 10 ગામડામાં જીવવાની હા ને વડોદરા તમે રહો છો તો વડોદરાની આજુબાજુની ગામડાની ઢબ અલગ હોય મહેસાણી હોય ને મહેસાણીની રીત રિવાજ ને ઢબ અલગ હોય હમ સમજાણું હમ પોરબંદર સાઈડ મેળ રહે ને તો એની ઢબ અલગ હોય હમ બરોબર એટલે તમે કાર્ય કરતા છો આપણને ગમ્યું હા પણ તમે ડાયરેક્ટ ગમે એ જિલ્લામાં ગમે એને ફોન કરીને ગમે ત્યાં તમે સીધું કરવા જાઓ એમ નહીં, એટલું પણ બધું એમને ઈ સાંભળો, સરકારનું કામ છે તમારું પણ નથી મારી વાત સાંભળો.
આજે એ વ્યક્તિ આ વસંતભાઈ ચાવડા સુધી પહોંચ્યો કોઈ પણ જિલ્લામાં. આજે મારા સમાજના દીકરા ઉપર નહીં, કોઈ પણ વ્યક્તિ ઉપર અત્યારે હમણાં આપણે રિસેન્ટ મુદ્દો લઈ લે, કીર્તિ પટેલને એને પહેલા એવું કીધું કે ભાઈ આ મારો કુંડ પેલો થઈ ગયો, ગંદો થઈ ગયો, કાવો થઈ ગયો. તો મેં આજે વિડીયો બનાવ્યો હતો ને ગઈકાલે બનાવ્યો હતો, મેં એમાં કીધું મેં એક બેન દીકરી કુંડમાં નાવા જતી હોય તો એમનાથી મોટી વસ્તુ શું છે? અને આજે જે જેટલા પેદા થયા એમની બધી માં તો એક જનેતા જ છે ને, સ્ત્રી છે ને. એમની મારી વાત સાંભળો તો રૂઢિચુસ્ત અને પરંપરાની બાબતે ભૂલી જાઓ. અત્યારે ભારત દેશની અંદર બધા સંવિધાનિક રીતે સ્વતંત્ર છે. સંવિધાનિક રીતે સ્વતંત્ર છે, બરોબર. હા, ઈ તમારી વાત બધી હાચી. હા. જ્યારે કેવું હોય ખબર, કુટુંબ હોય ને આપણું કુટુંબ, હા. હું બહુ વ્યવહારિક વાત કરું. ના, અને ના. નિલેશભાઈ તમારો ટાઈમ નથી બગાડો. અરે, તમે એમ કે ના, ના. ટાઈમ નો જ કાઢ નાખો. અરે સાહેબ 3 કલાક ચાલુ રાખજો, મને જરાય ફરક ના પડે. આપણા કુટુંબમાં કોઈ લફરા કરતો કે રેપ કર્યો હોય કોઈ છોકરી આઈ, આપણા કુટુંબના છોકરાની વાત કરું, ગમે એનું હા, કુટુંબ. બરોબર છે. હા, ઈ પછી હું ગામમાં ને કુટુંબમાં ને બધા પ્રસંગમાં ખુલ્લેઆમ ફરે, આપણે ફરવા દઈએ અને એને બોલાવીએ. આપડે કાકાનો છોકરો હોય રેપિસ્ટ થઈ ગયો હોય, જેલમાં જઈએ હોય તો આપણે એમ કહીએ ભાઈ મારા છોકરાનું વહેવાળ ને મહેમાન ના આવે, તું હમણાં આગી નો રહેજે, તારું તાજે તાજું છે. કરીએ કે ન કરીએ? તમે ખાલી હા, બરોબર છે કે ભાઈ અમુક એવું હોય તો હા એને ના પાડી દેખાતા દૂર રાખે. બેન પટેલ ને છે ને હું એને જીગર ને દાદ આપું, પણ એને જે યુટ્યુબ માં મહા બહેનો સામે ગાળું બોલી ને બધા વિડીયો અગાઉના જે પ્રકરણ કરેલા છે ને બધા, ઈ પોતે ગૌ રક્ષકે બનેલી છે. અને ઘણા બધા લુખા લફંગાઓ ને એને ખુલ્લા પાડ્યા. એ બધી વસ્તુ સાંભળો તો એમાં પેલા આપણે જે બેનશ્રી, મારી વાત સાંભળો, જયશ્રી બેન, મારી વાત સાંભળો, એમને 100% સાંભળો, જયશ્રી બેન વરિયા છે. હા, ભારતીય સંસ્કૃતિ શું કે ભાઈ મર્યાદા ને પ્રાધાન્ય પૈસા નથી આપ્યું. તો પછી તો કાલ હવે તમે નહીં સંસ્કૃતિના નામે દ્રૌપદી પ્રથા પાછી ચાલુ કરવા માંગશો? નહીં, દ્રૌપદી તો પછી એને જે વસ્તુ છે સાંભળો. નહીં સાહેબ મારી વાત તમને એમ નહીં, તમે ભારતીય સંસ્કૃતિ હું ક્યાં ના પાડું, મેં વિરોધ નથી કર્યો. મેં તો એ કીધું કે અત્યારે સંવિધાનિક યુગ છે સાહેબ. હું તમને સાહેબ કહીને હું કામ બોલાવું? કેમ કે મને ખબર છે કે તમે બહુ મારા જોડે વ્યવસ્થિત વાત કરી. પાછળનું જે કઈ હતું આપણે કોઈ એવું વસ્તુ તો છે નહીં કે ભાઈ આપણે કોઈને તુકારો કરવો, મારે એ વસ્તુ ના આવે. તમે તમારા વિડીયો બોલો છો કે હું સમાજ સેવક છું, એટલે મારે પછી એવો ફોન કરવો પડ્યો કે ભાઈ સમાજ સેવક હોય ને તો ઈ કોઈના ઘર ભાંગવામાં રાજી ન હોય. અરે પણ અમે ક્યાં ભંગાયું શરૂઆત? એમ નહીં, એ તમારા મોટી અણસમજણ થી. જો મેં મારી પાર્ટીને ખીજાણો છું. અરે પણ સાહેબ હું હજી કેવા, મેં એમને મારા વિડીયોમાં મેં એને શું કીધું, મેં એના જોડે વાત કરીને તો ભાઈ તું ગેરસંવિધાનિક શબ્દ બોલવાનું બંધ કરી દે. મારા સમાજ સાંભળો, નેક્સ્ટ રિક્વેસ્ટ શું આવે કે હવે ઈ લોકોના ફોન આવે કે તમારા ફોન આવે તો અમુક મર્યાદિત રેકોર્ડિંગ મૂકવા, બસ મારી એટલી અપેક્ષા. અરે પણ આ રાત્રે મહેશભાઈ આહિર કરીને છે, હવે રાત્રે પીધા પછી એ ખબર નથી કે મારે કયા શબ્દો બોલવા, તો પછી તમે વિચાર કરો કે તમને યોગ્ય લાગે. તમે વર્ક એવું પસંદ કર્યું ને એટલે તમને હવે બહુ ડિસ્ટર્બ કરશે. ના જરાય નહીં સાહેબ, હું ટોટલી ફ્રી માઇન્ડ અને 24/7. તમે અમારે અમે સમાજ સેવક છીએ, પણ અમે પછી બધાને એમ કે ભાઈ બહુ સાંજે 8 વાગ્યા પછી ફોન નહીં સાહેબ, મને તો રાત્રે 3 વાગે નહીં ના પરિવાર છે 100%. પણ મારું જીવન એવું છે કે ભાઈ ડોક્ટર બાબા સાહેબે જો આજે જીવ્યા ના હોય તમારા માટે તો હું એવું જ મારા સમાજમાં, હું 14 દાડા જેલમાં રહીને આવ્યો છું. અને સાંભળો, આંબેડકર સાહેબ તમારી માટે જીવા, તમારા સમાજનું સારું કર્યું, હું કહું ઈ પેલા કોઈ તમારા સમાજનું સારું નથી કર્યું? તો પણ સાહેબ ઉદાહરણ આપો ને. શંભુક ઋષિનું માથું કપાઈ ગયું તો હું કામ કાપ્યું હતું કે ભાઈ એ તો તપ કરે છે. શંભુક ઋષિનું માથું કાપ્યું રામે ને, તમે ઘણી તમારી બધી સ્ટોરીઓ છે, મેં તમને સર્ચ કરવા માટે તમારા શોર્ટ વિડીયો બધા જોયા, બરોબર. તમે એમ કહો છો કે શીતલા માતાનું વ્રત હુકામ રાખે ને વટ સાવિત્રીનું વ્રત, ઈ પ્રશ્ન આજે નથી કરવાનો. એ તો જાગૃતિ ફેલાવવા માટે. અને સાંભળો, શીતલા માતાનું વ્રત શું છે? એ તો એક જાતનો રોગ છે અને એની રસી છે. એ તો તમને સાંભળો તમારા મગજની અંદર કદાચ હું તમને વિજ્ઞાન સાથે અને શરીરમાં હું પરિવર્તન આવે એ દિવસનું એનું ઈ માટે ફોન નથી કર્યો. તમારો હવે અભ્યાસ થાય તમારી યુટ્યુબ ચેનલનો, બરોબર. જ્યાં જ્યાં તમે બોલેલા છો, જ્યાં જ્યાં અમને એમ લાગે કે આ ધર્મ વિરુદ્ધ છે, અધર્મ વિરુદ્ધ છે, જ્યાં જ્યાં તમને એનો સત્ય દેવામાં આવશે, બરોબર, એ હું તમારે ડિબેટ કરી. આ ડિબેટ માટે ફોન નથી કર્યો, આજે એક છોકરી માટે ફોન કર્યો. એટલે ત્યાં અમારી ક્ષમતા, આજે ઘણો બધો ગુસ્સો આવતો હોય તમારા ઉપર કે બીજા ઉપર, તો એ કાઢવાનો સમય નથી. અમારે ગાય બનવાનો છે, કારણ કે અમારે દીકરીનો સવાલ આવ્યો, બરોબર ભાઈ. પણ વાત ત્યાં અટકી, સાંભળો તો વાત ત્યાં અટકી જતી ને કે ભગીરથભાઈ છે, સાંભળો ભગીરથભાઈ છે એ વસ્તુ લેટ ગો કરી દેતા, નો ડાઉટ. વાત બી કરી તે ગાળો, સાંભળો મારા સમાજ ઉદાહરણ આપ્યું, તમે રામાયણને કાલ્પનિક માનો કે સાચી માનો?
કાલ્પનિક છે, પણ એની અંદર જે અમારા પાત્રો જે છે ને અનુસૂચિત જાતિના લોકોના એ છિત્ર્યા છે ને એ વસ્તુ અમને પેટમાં બળે છે. નહીં, મને ખાલી એટલો પ્રશ્ન આપો કે કાલ્પનિક જ છે મારા મતે. કાલ્પનિક છે. મારા મતે ઓકે. હું સ્વતંત્ર છું. મને સંવિધાન, હા, આપણું ભારતીય સંવિધાન કાલ્પનિક છે કે હયાત છે? ના ના, લખેલું છે, બનાવ્યું છે ને એની સામે લોકો છે હાજર. ઓકે. હા, તમે કાલ્પનિક કોને માનો? તમારા જન્મ પહેલા બધું થયેલું એને કાલ્પનિક માનો કે ના. તમે જૈનમાં પછી તમારી નહીં. નજર સામે છું ઈ જ તમે હાસું નહીં, માનો? જે તર્ક બુદ્ધિમાં સત્ય નથી ઉતરતું, કે માની લો એની અંદર જે નલ નીલ સેતુ જે છે ને હા 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 એ 10 યોજન પહોળો અને 100 યોજન લાંબો. 1 યોજન એટલે 12 કિલોમીટર થાય. કેટલા કિલોમીટર? હા 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 12 તો કિલોમીટર 12 થાય. કિલોમીટર ના હિસાબે 120 કિલોમીટર પહોળો અને હા. 1200 કિલોમીટર લાંબો. એ 5 દિવસમાં એ પુલ બનાવી નાખ્યો. તો હા. ભારત અને શ્રીલંકાની વચ્ચેનું જે અંતર છે ને સાહેબ, માત્ર 45 થી લઈને 48 કિલોમીટર છે. ઈ તો તમારા આ પ્રશ્નનો જવાબ તમે મને કર્યો, એનો જવાબ હું તમને 5-6 દિવસમાં મારા જાણકાર અમુક રામાયણના જાણકાર ને હોય એનો હું તોડ કાઢીને તમને આપી. 100%. બરોબર. આપણે બીજું એક જવાબ વસ્તુ છે, આપણે સાંભળો. શંભુક હા, ઋષિનો જવાબ દેવાનો છે બીજી તમને. વસ્તુ છે. હા, બીજું એક છે કે હનુમાન દાદા છે, સૂર્ય ગળી ગયા હતા. હા. આપણે વિશ્વની અંદર કે ભારત નાનું એવું છે, એની હા. અંદર આપણે જન્મીએ એટલે આપણે પૃથ્વીના એક છોટા જ કણ હા. જેવડા કહેવાય. કેટલા? હા 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 આ વિચાર કરો, એટલે આપણે પૃથ્વી કરતા તો સેંકડો ગણા નાના છીએ. હા હા હા. તો ઈ પૃથ્વી સૂર્ય ગળી જાય કરતા મનમાં સૂર્ય નથી ઉતરતું તમને. સૂર્ય છે એ હા. કેટલા ગણો? 13 લાખ ગણો મોટો પૃથ્વી કરતા. તો હા આજે હા હા. પૃથ્વી ઉપર જન્મવાળી વ્યક્તિ એ કઈ સ્પીડમાં ત્યાં પહોંચી અને કઈ સ્પીડમાં પાછા આવ્યા? બરોબર. મને ઈ હજી તમને મને મને એમ નથી આવતું ને. હા, હું તમને એ કહું તો એ હા સ્પીડ કઈ હતી? હા અમુક વસ્તુ એવી છે કે તમે એ મને એક સાબિતી થાય. કેમ કે માની લો આજે તમે એમ કહેતો હોય કે ભાઈ અમારા બાપ દાદાને 12 વીઘા જમીન હતી, તો હા અમે અત્યારે 12 વીઘા નહીં તો કને 11 વીઘા તો આપણે સમજીએ કે હાલો હા હા એ શક્ય હોઈ શકે. હા હા. બરોબર. તો આપણે એ તર્ક ઉપર એવી વાત કરીએ તો આપણને એ શક્યતા લાગે. બરોબર. એટલે આવી વસ્તુ છે કે અમુક એવા વિચારો જે છે, બરોબર, એની અંદર અશ્વમેઘ યજ્ઞ છે. હા હા. તમે એકવાર એનો જવાબ હું તમને આપીશ. બાલકાંડ તમે છે. કીધું હા ઘોડાને કાપી નાખે. હા, અરે ઘોડાને બળતા. લખેલું છે સાહેબ. જો આમાં નહીં, કેવું છે. એમાં હા, હવે હું તમને કહું પછી નાની એવી બીજું એમાં એવું એક છે કે નાની એવી વાત હું તમને કહી દઉં ભાઈ. બોલો બોલો. કારણ કે તમને તમારો જ જવાબ દેવો પડે. હા, બોલો આ બોલો. સંવિધાન છે, હા, બરોબર? ઓરિજિનલ કોપી માર્કેટમાં બધે ઓરિજિનલની જ ઓરિજિનલ કોપી મળે કે પોતાના લેખક પોતાના નાના મોટા ફ્રન્ટ પેજનો સુધારો કરીને મોકલે? તમે ખાલી હા ના જવાબ દેજો ભાઈ, પછી ખોટી દલીલ ન કરતા. કારણ કે તર્ક કરવા માટે ફોન નથી કર્યો અત્યારે, દીકરીની રિક્વેસ્ટ કરવા માટે ફોન કર્યો. તો પછી આપણે એક કામ કરો, એ બાબતે બેન બાબતે હું વાત કરવાની છે એ જો આપણે પછી, નહીં બેન તો તમે. બાબતે એવી વાત હા, કરવાની છે કે ભાઈ હવે યુટ્યુબમાં વિડીયો બહુ મોટો મૂકવો નહીં, અને એને આવે ને તો ભાઈ સલાહ દઈ દેજો ભાઈ હવે આપણે ઘર બર ભાંગવાની છે, દીકરીની મેટર છે, જે હોય માફ કરજો તમે મોટો હાથમાં રાખીને. તો અમે તો કોઈ કીધું જ છે ને, પણ અમે તો પહેલેથી કહીએ છીએ નહીં સાહેબ કે નહીં, તમે તું. એમ કીધું કે હવે એફઆઈઆર થાય સંવિધાનિક તો પણ તો શબ્દ પછી એમ બોલ્યા. નહીં, એવું કહે છે કે મારે ભાઈ એને જોતું તો માફી જડી ગયું. માંગવાની તમને તો તો એને ભાઈ કયો નથી ને પણ કીધું ને. વિડીયો મોકલી દે, ચલો આપણે વાત નહીં પતી નહીં નહીં, જશે. મારી વાત સાંભળો તમે. હું એમ કહું છું એને તમને તો નથી નામ લઈને કીધું ને. અરે તો હું તમને આજે આહિર સમાજને સંબોધીને કહું તો તમને પેટમાં નહીં બળે સાહેબ? બળશે ને. તો આજે જો અમારા સમાજ માટે એક દીકરીની ગેરસંવિધાનિક બાબતમાં શબ્દ તમે એટલું ન ભૂલી શકો ભાઈ. શું? તો પણ એને એક કહી દો ને, માફી ના માંગી લે, વાત પતી જાય. અમે કશું નથી કરવું. જાવ, હવે નહીં કરવું તમે એફઆઈઆર. ઈ પાર્ટી એની નહીં નહીં, તો રીતે હજી મારી તમે પાસે એટલો તેવડ તો છે કે હું ત્યાં જઉં તો સુરતમાં હજી એફઆઈઆર બી થઈ જાય. તમે જો એવું કહેતા હોય માફી નથી માંગવી તો ઓકે. વસ્તુ ખોટી છે, તો એને કહી દો હવે માફી તો માંગી લે. હવે મારા રામ બસાવે ભાઈ. અને આપણે અમુક પ્રશ્ન તમે બધાએ કર્યા છે હનુમાન હા દાદાના, હા એક શંભુક ઋષિનો, હા પછી સૂર્ય ગળી જવાનો, હા. આ હલ્યા પછી જોડે જે આ બેન અશ્વમેઘ. દીકરી જે છે હા એમના જોડે કઈ આ રેપ કર્યો તો કઈ ઇન્દ્ર કઈ ભગવાને. કયા? ગૌતમ ઋષિની પત્ની જે છે ને અહલ્યાજી, હા 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 હા. તો જ્યારે ઇન્દ્ર ભગવાન આવે કે રૂપ બદલીને, તો એ કઈ એક રૂપ કામ કઈ કરો. રીતે શક્ય બને ખરા આ બરોબર. બધું? હવે હું તમને એકવાર કાગળ અને પેન લઈને બેહી અને હા. તમને ખાલી એટલો જ ફોન કરી, તમારા મનમાં જેટલા સનાતન ધર્મ પ્રત્યે નહીં ડાઉટ નહીં, હોય મને સનાતન કહી દો. ધર્મ પ્રત્યે નહીં. મેં અમુક એવું છે, એક જો હું બાજુ તમે મારી વાત બૌદ્ધ સાંભળો સાહેબ, બોલો છો, મારી વાત સાંભળો. એક હું બાજુ તમે નહીં, એમ બોલો. મને જો મારી વાત સાંભળો. આપણે ભારત દેશની અંદર અત્યારે સંવિધાન હાલે છે. તમને કોઈ મારકૂટ કરે તો તમે ક્યાં જાઓ? પોલીસ સ્ટેશને જાઓ કે મંદિરે જાઓ સાહેબ? તમે એક હવે પ્રશ્ન સિમ્પલ પૂછો તમે. સિમ્પલ, હા કે ના? હા, મને એટલું કે પોલીસ પોલીસ સ્ટેશન સ્ટેશને જાય. જાવ ને. પોલીસ સ્ટેશને બરોબર. જાય. નહીં, તો અમને એવું લાગે કે પેલા આની એક અંદર વસ્તુ કોઈક છે. સારી એવી વસ્તુ છે નહીં કે નહીં, ભાઈ. હા પેલા અમને તો એવું શીખવાડ્યું છે હા કે બે પ્રકારે છે. જો તમને કોકટણી કરતો હોય તો હા. તમારી સુરક્ષા કરવાનો તમને હક છે. તમને ઘરે આવીને કોઈક કરી મારે, દેવાનો. સાંભળો, ઘરે આવીને નહીં કોઈ નહીં, મારે
તો તમારા પાડી માટે દેવા. સંવિધાન તો છે જ ને, તમને હા, આપે છે ને હક ઈ તો અધિકાર. પછીની વાત છે એલા. સંવિધાન નતું તો યાર દેશ હાલતો કે નતો હાલતો? હું તો એ જ કહું છું ને, અત્યારે એમ કે આપણો તમે ધર્મ મને એમ ખતરામાં છે, તો કહો મુગલો કે વખતે ક્યાં ખતરામાં હતો સાહેબ? સંવિધાન એમ નહીં તો 1950 પછી પછી અત્યારે કે કઈ રીતે ખતરામાં? મુગલો મારી 300 વર્ષ આપણા ઉપર રાજ કરી ગયા સાહેબ, સાંભળો. હા 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 તો હા એ હા વખતે ખતરામાં નતો, તોય આપડા કોઈ હિન્દુમાંથી મુસલમાન નથી થયા. મારા સર્ટિફિકેટમાં ખુદ હિન્દુ લખેલું છે, હું હા હિન્દુ વણકરમાં આવું, બરોબર, હા હા અનુસૂચિત જાતિ છે 100%, હા પણ હા હા હિન્દુમાં ગણાય અત્યારે. હા પછી એ કોઈ ગાળ દીધી હોય કે જે કઈ એ વસ્તુ આપણે એ સ્વીકારવી પડે અત્યારે, કેમ કે હા મારા બાપ દાદાએ મારામાં લખાયું કે ભાઈ આપણે ખાલપાડનો ધંધો કરીને ખાતા હતા. હા અત્યારે હું સદ્ધર થયો, હું ભણી ગણીને બહાર આવ્યો, મેં માસ્ટર ડિગ્રી કરી, હું અત્યારે 20-25 હજાર કે મારો ધંધો કરું છું, એ વસ્તુ અલગ છે. પણ મને એટલી ખબર પડે કે આજે તમે વિચાર કરો કે આજે એની અંદર હિન્દુ લખેલ છે, તો હું હિન્દુમાં જ છું ને, હું કોઈનો હા વિરોધ કરવા માટે પેદા નથી થયો. પણ નહીં હું નહીં છે ને, સાંભળો મારી વાત સાંભળો, હું કે નોનવેજ ખાવા વાળો, બરોબર, ઈજ મારી પેલા તો હોટલ. ના પાડે છે. હા એમાં એમાં એવું છે હા કે આહાર એવો વિહાર. હા પણ બરાબર, તમે હા જેવું ખાવ ને એવું વર્તો. તમે ખાતા જો, તમારો મેં શોર્ટ વિડીયો મેં જોઈ લીધો છે, હા, તમે પણ હું તમને એ જ નોનવેજ કહેવા ખાઓ છો. માંગુ છું કે હું તો મારી વાત પછી સાંભળો. તમે તમે હા, તમે મારી વાત સાંભળો, હું તમારો તમને એ જ બધો કહેવા માંગુ અભ્યાસ છું. કરવામાં આવશે ભાઈ. હા, પણ તમને કરો ને, તમારો પણ કરો, મારી વાત સાંભળો. હું 14 કારણ કે દાડા હવે જેલમાં હું છે કામ ને રહેવા ભાઈ, ગયો? મારી વાત સાંભળશો કે હું હું મારી વાત સાંભળો, હું જાહેર જીવન જીવતો નતો. 12 હા વર્ષથી મારી ચેનલ હતી, મારા 500 સબસ્ક્રાઈબર હતા, કેટલા? હા હું હા એના જોડે ખુશ હતો. પણ મને હા કોકે ફોન કરીને ગાળો દીધી કે તું સનાતની છો ને, તું માંસ મટન ખાય છે ને, તારા ચેનલની અંદર ભોળાનાથની કે પેલી શિવ તાંડમ કેમ કે અમુક હા વસ્તુ તમને ગમતી હોય, તમે સેવ કરી હોય, સીધી વસ્તુ છે. હું બોલું કે નહીં બોલતો, હું મારા ઘરની અંદર પર્સનલ જિંદગી જીવતો હતો. એમાં પણ એમાં મને તમારે કોઈ નહીં, સાંભળો, મને પર્સનલ કોઈ નહીં, આંગળી કરી એમાં મારી. તમારા ઘરનું શિસ્ત નહીં હોય અરે ભાઈ પણ કે શિસ્ત માંસ એમને, મટન ન ખવાય યાર. અરે પણ ખાવું આપણે કે નહીં ખાવું મારો સ્વતંત્ર, ઈ તમે કેવું કીધું, તો પછી એમાં તમે મને ના કહી ઈ શકો એમ. શિસ્તની વાત પણ આવે. શિસ્ત, હું ખાલી મારી વાત સાંભળો. બંધારણની વાત કરું છું. આમ નહીં સાંભળો, જે મારે જે આપણું એક તમે મને સમાજનું કયો, એમને બંધારણ હોય ને સિમ્પલ એની કયો, વાત કરું. મને સિમ્પલ એટલું કયો, સમાજનું હા. બંધારણ કે હું અત્યારે પર્સનલ મારી જિંદગી જીવું છું, હું ખાઉં પીવું છું, હું કોઈને પ્રમોટ કરું છું કે ભાઈ તું આ વસ્તુ ખાજે એમ? તમને કેવી રીતે ધર્મ એમ કે ભાઈ તમે જય દ્વારકાધીશ નહીં, બોલો, તમે તમને કોઈ પ્રમોટ ના પાડે? કીધી વસ્તુ, તો તમે મારે પ્રમોટ એમ તમને એમ કીધી કે નહીં, મારે તમે તમને એવું ના કહેવાય ને. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, તમે વટ સાવિત્રીનું વ્રત નહીં રહેતા, તમે શીતળા સાતમ નહીં મનાવતા, તમે તમારા પત્ની નહીં રહેવા પણ દેવાની. એમ પણ મારે તમારો હક એમ, એવો નથી. પણ નહીં, મારે હું જાહેર તો એમ નહીં, વાણી સ્વતંત્રનો મતલબ એવો નથી કે તમે મેં તમારું નામ લોકોને લઈને સાંભળે કીધું એમ કહેવાનું. તો એમ નહીં નહીં, ના, મેં તમારું તો નામ તમે લઈને કીધું હોય તો જાહેરમાં તમે ન કહી શકો. કોણ? સોશિયલ તો મારે મીડિયા જાહેર નહીં, છે. સોશિયલ મીડિયા સાંભળો, મારું પોતાનું તમે બ્લોક કરી દો ને ભાઈ. આ વ્યક્તિ જે ઓશો હતા, હા 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 બરોબર, એ પણ હા હા. કહેતા હતા કે ભાઈ આ વસ્તુ તો એને ક્યાંથી કોઈ આવ્યું. સારું નથી માનતું. હા, નથી એને કોઈ માનતા, સારું પણ નથી એમ માનતું. નહીં, એના કેટલા કેટલા લોકો હતા ને ચાહવા વાળા, તો એ કોણ પણ હતા એના બધા? ચાહવા વાળા તો કોણ ઈ હતા? એની જેવા હોય. હા, તો એની જેવા હોય તો એનો એનો માર્ગ છે અલગ, તો એને રહેવા દો ને. તમને અમારા માર્ગે છે. હું તમને આજે કોઈ દિવસ મેં નાગા બાવાનો વિરોધ કર્યો? નહીં મેં કોઈ બીજા ધર્મનો વિરોધ કર્યો? નહીં, હું બધો મારી તમારો એમની અભ્યાસ મારી થાય. તમારા વિચારધારા યુટ્યુબ તો ચેનલનો કરો. આખો અરે બહુ અભ્યાસ મજા થાય. આવશે, ત્યાં અરે બહુ સુધી નહીં મજા, કરું તમને, બહુ ત્યાં સુધી મજા કોઈ આવશે, ડિસ્ટર્બ નહીં કરું, ત્યાં બહુ સુધી મજા તમારા આવશે. વખાણ જ કરવાના છે. નહીં નહીં, પણ ને એની તમને ટાઈમ સાહેબ. હારા સમાજ સેવક બનાવવાના છે. નહીં તમે સાહેબ, કદાચ જો થોડાક સાંભળો, ભલા થઈ ગયા હોય ને તો. નહીં નહીં, કારણ જરાય કે નથી. મને મજા શું આવી કે તમે કીધું હું માસ્ટર ડિગ્રી કરેલો માણસ છું, હા એટલે મને હા હું ખરેખર આનંદ થયો. હા, બહુ ખરેખર. બરોબર, હું અને કોઈને હું તમને મારો પરિચય છે ને, હું બહુ સારા સ્ટેટસ થી ભણેલો છું. કશો અને વાંધો નહીં ને સાહેબ. એટલે મને મજા હા, આવશે, આનંદ અમારા આવશે. ફેમિલીમાં સારા ભણેલા છે, MS હા સર્જન થયેલા છે, મારા પપ્પાના મોટા ભાઈ બી, હા હા. બરોબર, એટલે અમને એવું નહીં, કોઈ તમે પેલું નથી. પણ અમે તમે આગળ ક્યારે આવ્યા? હવે હવે સંવિધાન આગળ થકી, બાકી. તમારા બધાય પ્રશ્નનો જવાબ હમ મોટા ભાઈ હમ સચ સાથે. હવે પણ ખાલી તમને તમે મેં મને નહીં તર્ક નહીં સાથે જવાબ આપજો, કશો વાંધો નહીં. તર્ક સાંભળો સાથે સાહેબ, પણ હું તમે તમને એવું ના અત્યારે કહેતા. નહીં ના, તમને સાંભળો, હું મારી વાત સાંભળો વાત એક. સાંભળો. હા, હું સાંભળીશ, તમારી હજી 3 કલાક ચાલુ રાખજો, સાંભળીશ. હું ઓકે ખાલી તમને ઓકે એટલું કહું હા કે હા તમે હા. પછી એવું ના કહેતા કે અમારી શ્રદ્ધા છે એટલે અમે માનીએ છીએ, તો એ વાત ત્યાં પૂરી થઈ નહીં જશે. નહીં મને નહીં તર્ક નહીં, સાથે જવાબ આપજો. તર્ક સાથે. હવે મને એમ કહો, મેં તમને પૂછ્યું સંવિધાન જે છે હા ઓરિજિનલ, હા બરોબર. અત્યારે હું એક્ઝામની તૈયારી કરતો હોય તો હું સંવિધાનની કોપી વાંચવા લાવું, હા. બરોબર. તો ઈ ઓરિજિનલ હોય કે બધાય લેખક પોતાની કંપની છાપકામ કરતો હોય પોતાનું થોડુંક ઉમેરીને કરી શકે? મને ખાલી એટલો જવાબ દો. હોય, એડિટિંગ હોય. એડિટિંગ હોય ને, હા તો તમે બધું રામાયણ ને એને કાલ્પનિક માનો, હા બરોબર. હા. તો હું સંવિધાનનો જન્મ થયો ત્યારે મારો જન્મ નથી થયો. હમ મારો 87 માં જન્મ છે. બરોબર, મારા કરતા તો તમે 2 વર્ષ મોટા, હું 89 માં છું.
89 માં. તો હા, મારે એને 38 કાલ્પનિક તમે. માનવું કે રિયલ માનવું? હા, તો હવે હું તમને એ જ વસ્તુ કહેવા માંગુ છું કે મારી પાસે જે તમારી પાસે જે વસ્તુ છે ઓથેન્ટિક છે, તમે એવું માનો છો, અથવા તમે એવું કહો છો કે આની અંદર છેડછાડ થઈ. મારી નહીં પાસે નહીં, જે હા, છેડછાડ નહીં, મારી નહીં, વાત તમે જે સાંભળો. કહો છો કે મારો પ્રશ્ન એ છે, મારા હા, જન્મ પહેલા જે વસ્તુ થઈ એ મારા માટે કાલ્પનિક કે મારે સ્વીકારવી પડે? માર્કેટમાં બે વસ્તુ હોય, ડુપ્લિકેટ એવું. રામાયણ. હા, પણ હું તમને એ જ કહેવા માંગુ છું, તમારો જવાબ આપું સાહેબ. હા હા માર્કેટમાં બે વસ્તુ હોય, ડુપ્લિકેટ ને ઓરિજિનલ. મારી હા પાસે જે ઓથેન્ટિસિટી જે છે ને હા 1927ની છે, એના કરતાં તમારી પાસે જો ઓથેન્ટિક હોય, તમે જેવી રીતે કહો છો ને કે એવી રીતે બાબા સાહેબનું સંવિધાન ઓથેન્ટિક વસ્તુ છે માર્કેટમાં, તો તમારી પાસે જો મારી પાસે 1927નું ઓથેન્ટિક છે, એની પહેલાનો તમારી પાસે જો કોઈ પુરાવો હોય તો તમે મને એવું કહી શકો છો કે નિલેશભાઈ આ તમારું ઓકે એડિટ કરેલું છે. ઓકે. તો હા. હવે તમે એવું માનો છો કે જે પહેલું સંવિધાન કોપી હતી હમ. એમાં કેટલા ખંડ હતા? મેં હજી નથી અભ્યાસ કર્યો પૂરો, હું તમને ના અચ્છા, કહી શકું. હા, 22 ખંડ હતા, તમને કહી દો. બરોબર. બરોબર. હા. એક એક ખંડમાં એક એક તસવીર છે. બરોબર. હમ. એક 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 ખંડ ચાલુ થાય ને હમ. એમાં એક એક તસવીર છે. હમ. એમાં શ્રીરામ પ્રભુની તસવીર છે, હમ. ભગવાન શ્રી કૃષ્ણની તસવીર છે, હમ. શિવાજી મહારાજની તસવીર છે, હમ. ચંદ્રશેખર આઝાદની તસવીર છે, હમ. ગુરુ ગોવિંદસિંહની તસવીર છે, હમ. પછી બુદ્ધ ભગવાનની હમ. તસવીર છે. હમ. અને હવે બધા સંવિધાનમાં યુટ્યુબમાં તમે બધાએ ઘણા બધા યુવાનો વાયરલ કરે, આમાં ક્યાં રામની તસવીર છે ને આમાં ક્યાં ઓલી છે. ભાઈ કોપી હે યાર. પણ તમે હું વિડિયા હવે બનાવો સાંભળો, આ કશો ત્યારે વાંધો નોલેજ નહીં, તો રાખો યાર. પણ હું તમને એ કહેવા માંગુ છું કે આપણે જે ફોટોગ્રાફની ને શોધ થઈ, તમે સાંભળો સાહેબ, કેટલા સાહેબ, ઉપર. એક જ હવે મિનિટ. બીજો એક પ્રશ્ન જલ્દી સાંભળી લો, મારા મનમાંથી વયો જાહે હા, એટલે. બોલો બોલો બોલો. તમે 4-5 યુવાનો ઉપર તો એટ્રોસિટી કેસ કરાવ્યો છે ને સમાજને ન્યાય દેવડાવવા માટે, કેટલાને કરાવ્યો? મેં તમારી કોઈને સીધી નથી શું છે? કરાયો, મેં મારી જાત ઉપર મને કોઈ ગેરસંવિધાનિક શબ્દ કીધો તો ને મેં એક વ્યક્તિ ઉપર કર્યો છે. ઓકે. ના. એટ્રોસિટીમાં કલમ કેટલી આવે ભાઈ? શું? એટ્રોસિટીમાં કલમ કેટલી આવે એ મને કહો એના ને. માટે તમારે ડીવાયએસપી સાહેબની છે ને સલાહ લેવી પડે, કેમ કે ડીવાયએસપી નહીં, સાહેબ તમને પણ હું પૂછું છું, નહીં, તમને નહીં, પૂછું મારી છું. નહીં, હું ડીવાયએસપી સાહેબના અંડરમાં આવું. હું માસ્ટર ડિગ્રી કર્યું છે, મારે પીએસઆઈ હુંદીનું ભણવાનું હતું, હું હા, ગયો તો પણ હું વેઇટિંગમાં નીકળી ગયો. હું ડીવાયએસપી હું મેં પરીક્ષા નથી પાસ કરી. તમને કહી દઉં, હા. એટ્રોસિટીમાં 23 કલમ આવે હા, ભાઈ. બરોબર છે. બરોબર. હા, અને એમાં 5 પ્રખર કહે. બરોબર. બરોબર. હા. એમાં તમારે કોઈ પણ વ્યક્તિએ તમારે કોઈ સમાજના વડીલને જાતિ વિષયક શબ્દ કીધા હોય, હમ. કોઈને બળજબરી મજૂરી કરે, તો ખંડ 3માં કલમ નંબર 3માં બધા ગુનાને સજા દેવા વાળી છે. હમ. કલમ 5, 3R કલમ 6, -1. હા, હા બધા. હા, હા. એવા 23 કલમો છે. હમ. એટલે હવે બધું તમને છે ને, બધું આ બધું સોશિયલ મીડિયામાં તો બધા બહુ બધું કહી દે. હમ. બરોબર. તમારો યુટ્યુબનો અભ્યાસ કરીને મહિના 2 મહિનામાં કે 6 મહિનામાં હમ. તમારી સાથે સારી ડિબેટ કરવા માટે કોશિશ કરશો ભાઈ, અને પોઝિટિવ હો, પોઝિટિવ, કોઈ પોઝિટિવ. નેગેટિવ નહીં. તમને એવું લાગ્યું કે મારામાંથી કોઈ એવું લાગ્યું હોય તમને? નહીં નહીં, તમને નહીં. પહોંચવા માટે છે ને હા. અમને ગાળાગાળો નથી કરવાની અમારે. નહીં, 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 તમને ગાળાગાળીથી કોઈનું અમને સાંભળો, ધમકી કોઈ નથી દેવી. કરોડપતિ નથી થવાનું. ના ના, એમાં બરોબર. એવું છે, અમે અમે સમાજ સેવક છીએ ભાઈ, તમારી જેમ. હા, બરોબર. હા, હા, હા. અમારા દાદા હે ને, અમારે હમ. અમે એટલે જ કહું કે અમે 10 ગામડામાં અમારું ઘર હતું. આમ હમ. તો અત્યારે 90 ગામડા લાગે હમ. અત્યારના સમય પ્રમાણે. હમ. અમે અમારા દાદા ને મોટા બાપા છે ને, એ સવારે જાગીને સ્નાન નો કરે ને, હમ. ઈ પેલા 10-12 જણા દુખિયા આવી જતા અમારે ઘરે, અમારી દીકરીને આમ છો તમે કહી જો, જરા સમજો, અહીંયા સમાધાન કરાવી દો. અમારું ગઢ કહેવાય અમારું ઘર. અને હમ. આજે 21મી સદી છે, 2026ની સાલ છે. હમ. તમે આજે મારા વતનમાં પૂછો ને તો મારા ઘરનું એડ્રેસ ગઢ કહેવાય. હમ. તાલુકા કક્ષાનું ઘર છે મારું ઘર. તો પછી મારે નામ કોઈ આપો ને. અભિમાન નથી કરવું. નહીં, નહીં, અભિમાન નહીં અમારે. મારે તમને પ્રશ્ન એટલે કરવાના છે કે હમ. હવે ભણેલા તમે છોકરાઓ છો, આવા મેં તમને પ્રશ્ન કર્યા ને હમ. ત્યાં તમારું નોલેજ મપાઈ ગયું. હું સાયકોલોજીનો અભ્યાસ કરેલો વ્યક્તિ છું. મારે વ્યક્તિને માપવાના હોય, કોઈ મને માપતું હોય. હમ. બરોબર. મેં તમને સંવિધાનના પ્રશ્ન પૂછ્યા, એમાં તમને ખબર નથી પડી. એટ્રોસિટીના હા, પણ તમે બેન દીકરી માટે આવ્યા છો તો મેં તમને એ જ કીધું. તમને ખબર છે ભાઈ, એક્સેપ્ટ કર્યું કે ભાઈ મારી ઘરવાળીનો વાંક છે, તમે તમારી તમે જે ઘરવાળીને સમાજ મોબાઈલ સેવા આપો છો. કરો હા. ભાઈ, બરોબર. અને હા. ટૂંક સમયમાં તમને મારો વ્યવસ્થિત પરિચય આપી. તમે મને પણ નહીં, તમે હજી એટલા મોટા નથી થઈ શક્યા, સાંભળો, કે તમે મને નામ આપી સવારે શકો. 9 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી હું એક ભાઈ, જો મારી ઉપર ભણેલો ગણેલો, મારી એક ગવર્મેન્ટ ક્લાસ 2 ની પોસ્ટ છે. નથી, તમે માનસિક ગુલામ છો, તમે એક નામ નથી આપી શકતા. નહીં નહીં નહીં, તો પણ આપો ને. પણ એવું તો છે નહીં કે આપણે કોઈ દુશ્મન થવાના છીએ. નહીં, તો મારી ક્લાસ પછી 2 ની પોસ્ટ છે ભાઈ. હા. બરોબર. અરે પણ પોસ્ટ હોય તો શું થયું? મારી હું કલેક્ટર હોય તો મને એમાં પેલો તમને એવો ડર છે કે કદાચ મારું નામ આવે, કદાચ મારું
ડેઝિગ્નેશન કદાચ મને કોઈક ડિમોટ કરી દે કે એવું કઈ છે? નહીં, ડિમોટ નહીં કરે, તો એવું પછી નથી. તો તમને પ્રમોશન મળી આપણે જશે કે એવું જ્યારે કઈ હું છે? તમને એમ કહું ને કે આજે મેં તમારા પ્રશ્ન જવાબ, હું કંઈક સિદ્ધ થાવ મારા કાર્યથી પછી તમે મને ઓળખો ને એ વધારે મજા હા, તો એનો આવશે. મતલબ એવો તમે અત્યારે મને માપવા આવ્યા પણ હજી તમારી પાસે લેવલ નથી કે નહીં તમે નહીં અમને નહીં, એક નામ માપવા આપ્યા નથી. નહીં, તમે નહીં જે નહીં, બોલો. માપવા નથી અરે પણ સાહેબ સમજી. સાંભળો, તમારા શબ્દો છે, તમે જે મને કીધું કે હું તમને માપું છું સાયકોલોજીકલ નો, બરોબર? નહીં નહીં, હું હા, એક માપું, હું તમારું સાયકોલોજીકલી તમે, નોલેજ હા કેટલું પણ છે હું તમને ખ્યાલ એ જ આવી કહું ગયો છું, મને. પણ તમને હજી એ તમે મારા લેવલ સુધી નથી પહોંચે કે તમે એક મને જાહેર જીવનની અંદર જેવી રીતે હું એમ કહું છું કે હું જીતિયા નિલેશ બોલું છું. હું તમને નો નક્કી કરી શકું કે તમે કયા વ્યક્તિ છો, હા એવું પણ મારું એમ નથી. નહીં, પણ હું તો પણ અંદાજ તમે પોતાનું લગાડી નામ નથી આપી શકતા એટલે હજી તમે મારા લેવલે આવો પેલા. મારું હા, પેલા ઈ મને વાત નામ આપી શકો એ લેવલે તમે પેલા પહોંચો સાહેબ. ભલે તમે મારા કરતા હવે 2 મારો વર્ષ મોટા નેક્સ્ટ છો. ફોન તમને આવશે ને, હા એમાં મારું પ્રથમ નામ બોલી તમ તાર, બસ. હા, અને promise. આ આજે ચર્ચા રહેવા દો આ ભાઈ, ચર્ચા આજે. જે છે હું ઓનલાઈન ચડાવીશ એટલે ખબર પડશે લોકોને કે ભાઈ નિલેશભાઈમાં કેટલું જ્ઞાન છે, કે સામેવાળી વ્યક્તિ આવશે ત્યારે નિલેશભાઈને શું જરૂરિયાત છે. લોકો પણ કમેન્ટ કરશે અને થોડુંક વિચારશે, કેમ કઈ કે વાંધો લોકોની નંબર વચ્ચે નહીં તો મૂકતા ના ના નંબર પ્લીઝ નહીં મૂકો, થોડો. નહીં મૂકો, નહીં. સાંભળો, તમ તાર મૂકો, મને કઈ વાંધો, કારણ કે મેં તમને કઈ મારી કીધું વાત જ સાંભળો, નથી આજે. મારી વાત મેં સાંભળો. રિક્વેસ્ટ માટે ફોન કર્યો, પછી આપણે બેન દીકરીની વાત પૂરી થઈ ગઈ, પછી આપણે જનરલ નોલેજ ની વાત કરી હા કે તમારા યુટ્યુબમાં, કારણ કે કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે અમુક વસ્તુ આપણે રિક્વેસ્ટ કરવી હોય ને તો એનું જીવન જાણવું જોઈએ. મેં તમારો લગભગ 3 કલાક તમારી યુટ્યુબ ચેનલનો અભ્યાસ કર્યો, એમાં તમે નાના નાના પ્રશ્નો, બહુ તમને પ્રશ્ન એ ચડાવી દીધા છે તકલીફમાં. એટલે મેં અભ્યાસ કર્યો, એ બધાયનો હું ટૂંક સમયમાં મારા જાણકાર હોય ને એને બધાને પ્રશ્ન, મને થોડીક જાણકારી શેષ છે ભાઈ, નથી એમ નહીં, હમ હમ. બરોબર? તો તમે મારો એક ટૂંકાણમાં નાનો તેનો એવો સવાલ છે કે હા પ્રશ્ન ભારતના પૂછી દો, પૂછી એ દો. ક્યારે નીકળશે જરાક મને એ પણ કહેતા, જાતિવાદ જે છે ને હા હા ભારત દેશમાંથી હા 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 ક્યારે નીકળશે? બીજી હા, વસ્તુ કે આપણા ઓકે. આહિર સમાજના ઘણા બેનો દીકરીઓ જે છે ને હા એના હા હા મગજની અંદર જે એવું ઠૂસાડી દીધું છે કે હા અનુસૂચિત જાતિની બેન દીકરી કોઈ આંગણવાડીની અંદર જો રસોઈ કરતી હોય ને હા હા હા. તો આપણા બાળકોને મોકલવા ના જોઈએ, અથવા તો તે એવું કહે છે કે ભાઈ તમે આને કાઢો તો અમે અમારા બાળકોને મોકલશું. હા, અને મારી હવે પાસે તમે આના સ્ક્રીનશોટ સાથે બેન હા, દીકરીના નંબર સાથે કયા ગામની અંદર છે, કયા મેં તમને વિસ્તારની અંદર છે, આ બધી માહિતી છે. તો મેં તમે તમને મને શું જરાક કીધું? એવું કહેજો મારા હા, વતી સમાજની અંદર કે ભાઈ આપણે આ વસ્તુ ક્યારે નીકળશે, જરાક મને એ ચોક્કસ પણ ચોક્કસ, કહેજો. હું આપ હમણાં આવતા ઓગસ્ટ મહિનામાં એક સંસ્થાનો પ્રમુખ બનવાનું કદાચ થશે, તો હું હમ. બધા વિદ્યાર્થીને કહે કે આપણે આવું જીવન જ જીવવાનું. હા બરોબર, બાકી હું હા. માયાભાઈની હારે બેહીને ઉઠું છું, મને નહીં, તમને એનાથી વાંધો માયાભાઈએ નથી. મદદ કરેલી છે મદદ, હા 1500 મેં કીધું, રૂપિયાની, અરે હું મેં કહું જોયું. છું ને, હું દિલથી કહું છું કે જ્યારે નહીં મને નહીં જરૂરિયાત હતી ને મને નહીં કોઈ નહીં, મદદ નથી કરી, પણ પણ હવે માયાભાઈએ તમારો મને. પ્રશ્નનો જવાબ અત્યારે હું આપી શકું એમ છું થોડોક. હા બોલો. જ્યારે અમે અમારા દોસ્તારો સાથે બેઠા હોઈએ ત્યારે એમ વિચારીએ કે આજે ભણતર કેમ બગડી ગયું, આજે માણસોમાં કેમ વિખવાદ આવ્યો, આજે સરકારી સ્કૂલોમાં કેમ સંખ્યા ઓછી થઈ ગઈ, સરકારી સ્કૂલો કેમ ભાંગી ગઈ. હા ત્યારે એવા જવાબ આવ્યા હા કે અહીંયા જે સરકારી સ્કૂલમાં હવે બાળકો જે ભણે છે ને હા. એના મા બાપ એજ્યુકેશન વાળા નથી, એટલે કે ગરીબ લોકોના ભણે છે, હમ અને એને હરખા નાઈ ધોઈને ન મોકલે, એને ખાવા પીવાનું ન હોય, હમ ઈ ખરાબ વાતાવરણમાં ગાળું સાંભળતા વિસ્તારમાં રહી છે. ઈ બાળકો આ સ્કૂલમાં આવે એટલે ઈ થોડાક શરદી ખાંસી વાળા ઇન્ફેક્ટેડ હોય, હમ ચોખ્ખાઈ ન હોય, હમ એટલે જે સારા પરિવાર વાળા છોકરા કે છોકરીઓ છે પૈસે ટકે સદ્ધર છે, ઈ લોકો હમ. નથી મોકલતા સરકારી સ્કૂલમાં. બરોબર, તો એની આ પાછળ પ્રશ્ન જવાબ બહુ બહુ હા સ્પષ્ટ. તમે નહીં, હું તમને એમ કહું કે મારી 1 મહિનામાં 8 થી 10 આંગણવાડીની વિઝિટ હોય ભાઈ, હા 8 થી 10, અને સ્કૂલની 1 મહિનામાં 8 થી 10 હોય. મારું સ્પેશિયલ સ્કૂલ આંગણવાડીનો ઓફિસર છું, હા. નોડલ ઓફિસર છું, એટલે તમે ઓકે. તમે ચિંતા હા, ન કરો, તમારે નહીં નહીં પર્સનલ નહીં જો નહીં નહીં, ડોન્ટ વરી. સીધું હા હું હા ગામડામાં છું, એટલે કહું હા હું હા ગામમાં જ્યારે સરપંચ સાહેબ ને આ કઈક કાર્યક્રમ હોય હું બોલાવું ને એટલે એમ કહું કે આ તમારી સ્કૂલ, હું જાતે હું એમ કહું છું, એક તાલુકામાં હું ગયો હતો અને હમ ઈ સરકારી સ્કૂલ 90 વર્ષ જૂની છે, હમ એટલે અને ઈ શિક્ષકોને મેં જયારે પ્રશ્નાલાપ કર્યો તેને કીધું કે અહીંયા સાહેબ છે ને 200-250 વિદ્યાર્થી ભણતા એક સમયે, હમ. અત્યારે એની સંખ્યા 26 ની એની સ્કૂલમાં. મેં બરોબર. કીધું આવું કેમ થયું? છેલ્લા ત્યારે મેં 5 બધું, વર્ષમાં 65 લાખ છોકરાઓએ સ્કૂલ છોડી દીધી છે. નહીં સ્કૂલ છોડી નથી, હા એટલે સરકારી કહેવાનો છોડી, મતલબ, હા પણ એનું કારણ કે સદ્ધર થઈ ગયા ભાઈ, ગુજરાત વિકાસશીલ છે. ના ના નથી થયા, તો એની પાછળનું કારણ એક જ છે કે ત્યાં ડેવલપમેન્ટ નથી, અને વિસ્તારની નહીં અંદર એ નહીં, લોકોને ડેવલપમેન્ટ એમને. નથી પણ આજે હવે. માની તમે એમ કહો છો કે એના મા બાપ પાસે તો આવક નહીં હોય, હા, એની પાછળ જવાબદાર તો સરકાર પછી ને, ગવર્મેન્ટ છે પછી ને તમે સાહેબ. જે કામ કરો છો ને, હું એક મારું 2-3 કામ કહી દઉં તમને, એટલે તમને જરાક આનંદ આવે. હમ અમારો હળપતિ વાસમાં વિઝિટ હોય, હમ બરોબર,
એટલે કોઈ દારૂના કેસમાં મરી ગયું હોય હમ હમ અથવા બાળક કુપોષણ વાળું હોય, હમ હમ આવા અમારે પછી માતૃ મરણ હોય, બાળ હમ મરણ હોય, આવી અમારી બધી વિઝિટ આવે, ક્લાસ 2 ની પોસ્ટમાં હોય એટલે હોય. હમ ત્યારે હું જાઉં કે 29 વર્ષની મહિલા વિધવા થઈ જાય, 3 છોકરા હોય, હમ પછી હું એને બહુ મદદ કરું. એક હમ પર્સનલી આહિરના છોકરા હોય એ તો બસ, પણ સનાતન ધર્મમાં મદદ પેલો જીવ છે, દયા વાળો છે હા ભાઈ. હું એને બહુ સુધારવાની કોશિશ કરતો. મારા વાઈફ ને મારા બેન ને બધા શું કે, ભાઈ તું એટલો બધો હું ચિંતા કરે રાખી, અને જેનું એના કર્મનું લઈને આવ્યો એ કરે, એના કર્મનું લઈને આવ્યો એ ભોગવે, તારથી નહીં થાય. હા હૃદયમાં કાણા વાળા છોકરાના કેટલા ઓપરેશન હતું, હળપતિવાસમાં દોડ. અમારી પાસે એવા બધા મારા, આપણે કેવું હોય, હું બહુ ફોટા નથી પાડતો, નકર હું એવા બાળકોના ઓપરેશનનો મેં કરાવેલા છે કે તમને બહુ મજા આવશે હમ હમ આપણી હારે બેહવા ઉઠવાની. તો નથી ભાઈ માણસોને બદલવું. તમારાથી કેટલું સુધરી જાય મને કયો? પણ જો તમારાથી એટલું સુધરે કે પેલા આપણું ઘર સુધરે, હમ પછી આપણું કુટુંબ સુધરે, 100%. પછી આજુબાજુનું આપણું ગામ સુધરે, આપણો મોહલ્લો સુધરે, પછી ગામ સુધરે, આજુબાજુનું ગામ સુધરે, એ 12 ગામ સુધી એ બધું હાલે. ત્યારે મેં ગામે છે ને તમે નો પોગી વળો એટલે ન્યા નો જાય. હવે ખ્યાલ આવી ગયો? એટલે 12 ગામે વેહને 12 ગામે બેહે બોલી બદલે તરુવર બદલે શાખા, જે હા તમે કહેવત જે તમે હા કહેવા હા માંગો જો છો ને આ મને કારણ ખ્યાલ કે છે. એકલો હા માણસ ધર્મનો શંકરાચાર્ય હતા, ધર્મના પ્રચારક હતા. એ ભારત દેશના 4 ખૂણે ફરી અને 4 મઠની સ્થાપના કરી. તો 4 મઠની સ્થાપના એને કરવી છે, આખા વિશ્વમાં કેમ ન કરે? પણ એને હા. હાલીને કરવાની હતી, એનું આયુષ પૂરું થઈ જાય પણ ત્યાં ના ત્યાં. ના, પણ એ તમે જે હજી તો કદાચ તમે અભ્યાસ નથી કર્યો, એ બૌદ્ધ સ્થાનો છે, તમે એકવાર વાંચી લેજો. અથવા તો તમે ઈ જો તો સારા હું એવા તમને તમારી પાસે સોમનાથ નોલેજ મંદિરની હોય, નીચે સાંભળો. બુદ્ધ ભગવાનની મૂર્તિ હતી કે નહીં એ હું જાણીને કે તમારા બધા વિડીયોના પ્રશ્ન હા આખું લિસ્ટ બને ભાઈ. આપણી પાસે હા કેસ આવ્યો તો બરોબર. મુદ્દાથી વાત થાય હવે હા પછી. ના ના, 100%, ને 100%. મજા મને આવશે મજા જેટલી આવશે ને કે આપણે જાણવા મળે કે મારી જે નહીં ક્યુરિયોસિટી જે છે ને, હા હા મજા નહીં આવશે નહીં મને પણ જાણવાની કે કારણ ના ના સાથે જો વસ્તુ છે. આમાં કેવું હોય ભાઈ ખબર, ક્યાંક મારો અંધકાર હોય, ક્યાંક તમારો અંધકાર હોય સમજદારીમાં, તો એ અંધકાર દૂર થઈને એનું નામ જ મનુષ્ય જીવન. હવ બાકી ઈગો રાખવાથી 30 વર્ષ 40 વર્ષ તો થઈ ગયા, જીવવાનું 10 વર્ષ છે, તો એમાં કઈ બરોબર. એ એમાં વાત મારું સાચી છે. 24 કલાકમાંથી 10 કલાક ડ્રાઇવિંગ કરતો હોય, 10 કલાક તમારી જેવા સાથી પણ મિત્રોના ફોન આવતા પછી હોય. જો તમારું એક બરોબર. બહુ બહુ સારું ઉદાહરણ મેં આપ્યું. કોને ખબર? હમ કોને? મારી વાઈફને મેં ઉદાહરણ આપ્યું. હું ઉદાહરણ આપ્યું તમારું ખબર? તમે એક વિડીયોમાં એવું સરસ બોલતા હતા કે હું પેલા નોકરી કરતો 7,000 માં, 10,000 માં, 20,000 માં, છેલ્લે 27,000 સુધી આવ્યો. એ મેં નોકરી છોડી, પછી હું ધંધો કરવા શીખ્યો. ધંધામાં મારા ઘરનું મકાન છું, 5-7 લાખની બેલેન્સ થાય. હા આ તે કર્યું. મેં મારી વાઈફને કીધું કે તું મને સરકારી નોકરી આખી જીવન રાખી, તો મારી બુદ્ધિ, મારે વ્યવસ્થા ને બધું સારું છે, મારે દાન કરવા છે, મારે સમાજના કામ કરવા, તો આપણી જમીન ને બધું છે તો ફાર્મ હાઉસ બનાવીને આપણે ઈ કરીએ તો. થાય ને. આ વ્યક્તિ તમારું ઉદાહરણ હા હા, કરશો ના ના, એટલે થાય ને, ભાઈ થાય ને સાહેબ. તમારો હારો પોઈન્ટ મારે લેવો પડે ને. હા તે મેં કીધું જો આ માણસ નોકરીમાં રહ્યો હોત, કરિયાણાની દુકાનમાં, પેટ્રોલ પંપ ઉપર, કે એની મજબૂરી છે એને કરાવ્યું હોય, હા તો આ અત્યારે 2 ગાડીનો માલિક થઈ જજો. આ બોલે છે વિડીયોમાં. હા. કારણ કે તમારો ગાડી વાળા ન સંભળાવે સારો ના ના, હોય એ તો યાદ રાખીને. હું એમાં લખું છું 18+ અથવા તો ઇયરફોન હા વાપરો, એટલે એ બેન દીકરીને જો ભાઈ, જો ચોખ્ખું કહું છું. તમારી જો કાપવી હોય ને, તો તમારી આવી સારી વાત હું ગોતી ન શકું. હા મેં એમ કીધું, મેં કીધું ધંધો તમે સમાજને કહેશો કે બધા ધંધો કરો, નોકરી રેવાય ગયો, હા એવું કંઈક તમારું જે હોય. તો પણ તમારું પર્સનલ જિંદગી બદલાણી ને તમે ધંધામાં હા, આવ્યા પણ પછી એ એને જ જોઈ. જેના માટે શક્ય બને એના માટે હું તો કહું જ છું ને કે ભાઈ તમે નોકરી ધંધા કરો છો. અમારા જે કે પટેલ તો સાહેબ છે, તમારું જે પારુલ તમારું યુનિવર્સિટી છે, સાંભળો બરોબર. હા હા એ પટેલ સાહેબે કદાચ જો દવાખાનું ના કર્યું હોત ને ઇન્સ્ટિટ્યૂટ ના કર્યું હોત, આજે હા કરોડો છોકરાઓ ભણીને બહાર નીકળે છે. હમ. ક્યારે એટલે નીકળતા હશે એટલે એમને ભાઈ છે કે. ને, તમારી હારી વાતે આપણે લીધી છે એવું નથી, પણ તમે આ જે છે ને, જે મનુવાદી બોલો ને, જે તમને થોડાક પ્રશ્નના જવાબ નથી મળતા, એના ટૂંક સમયમાં ભાઈ મને જેમ ટાઈમ મળતો સરકારી નોકરી કરું, જવાબદાર વ્યક્તિ છું, 100%, એટલે 100%. મારી એટલે જેવો તો થોડીક વાર કોઈ લાગશે. કોઈ એવો ફ્રી નહીં હોય. હું તો સાહેબ તમને કહું ને કે મારી ગાડી ચાલુ હોય, હા. બ્લુટૂથ લાગેલું હોય, તમે ગમે એટલી વાત કરો, મને 24 કલાક મને ફરક ના પડે. અને કઈ વાંધો નહીં. અત્યારે તે નિરાંતે તમારો પાછા ફોન આવ્યા મુલાકાત બદલ કરશું તમારો ભાઈ. ખૂબ ખૂબ આભાર. નહીં, મારે નિરાંતે વાત લગભગ કરવી પછી. 551 કિલોમીટરની ડિલિવરી છે. ત્યાંથી એક ઓકે. અહીંથી વસ્તુ લઈને જવાની છે ને ત્યાંથી એક વસ્તુ લઈને આવવાની છે. શાંતિથી પોગી જાવ ભાઈ, ટૂર પસાર કરો હા અને સારી શક્તિ મળે અને હા, અને જલ્દી હું તમને જે ઘર મારા હે મળે. વિચારધારા છે ને, મેં મારા હમ, હમ. ઘરની અંદર હું કહું છું ને કે મનુવાદ છે એના માટે કે હા ભાઈ હા એવું કહેતા હોય છે કે ભાઈ તમે બ્રાહ્મણને બોલાવો કે હવન કરે કે તમને શેડા શેડી બાંધે તો લગ્ન થાય.
હમ એ હમ વસ્તુ શક્ય નથી અને નહીં, સાચી નથી. એ એક સાબિતી એવું કરવા વિધાન માટે છે, એક સાંભળો, મનુ નહીં ભગવાનનું એક સાંભળો, વિધાન મારી છે. વાત સાંભળો. હા હા બાકી એટલા માટે મેં કોર્ટ મેરેજ કર્યું માત્ર 2500 રૂપિયાના ખર્ચામાં. કેટલા? હા 1000 હા રૂપિયા મેં હોટલમાં હમ જઈને જમીને આવ્યા, તમારા કેટલા? 3500 રૂપિયાનો હમ ખર્ચો. મેં હમ હમ. મારા સસરા પાસેથી 1 રૂપિયાની વસ્તુ માંગી નથી. મેં મારા સારી બાપાને વસ્તુ છે. નથી કીધું કે 1 રૂપિયાની મને મદદ કરો. મારી હમ હમ. પાસે જે વસ્તુ હતી, હું પેલા ભાડે રહેતો હતો, પણ મેં લગ્ન કર્યા હા પછી મેં વિચાર કર્યો કે મારી ઘરવાળી માટે ઘર જોઈએ. બરોબર છે, બરોબર, બરોબર છે. સો ટકા. ઘરનું પાણી, લાઇટ અને નહીં ગટર નહીં, બરોબર વ્યવસ્થા, છે. આ 3 પાયાની વસ્તુ હોવી જોઈએ. ચોથી હમ વસ્તુ હમ કે મારી ઘરવાળી કોઈ દિવસ આજ સુધી માર્કેટમાં કોઈ વસ્તુ 1 રૂપિયાની વસ્તુ લેવા નથી ગઈ. હમ. બરોબર. સારી હા, એને સારી વાત છે. ફરવા જવું હોય, ભલે પાવાગઢ ફરવા જાય, ભલે હમ અંબાજી જાય, ભલે હમ કોટડા હમ જાય, મને જરાય હમ. વાંધો નથી. નહીં નહીં, બરોબર મારા છે. વિચારધારા છે એ મારી માત્ર પર્સનલી છે. અને હમ કદાચ મારા વ્યુઅર્સ મને જોવે છે, હું એના માટે કહું છું કે જો મને પેલા ફોલો કરતા હોય તો પેલા તો વ્યસન મૂકી દો. બરોબર, વેરી બરોબર. ગુડ. આપણે આપણે આર્થિક, એમાં માનીએ છીએ. હા, આર્થિક રીતે તમે સદ્ધર બનો. એ બરોબર. જો હું અને પેલા મેં વ્યસનો કાલનો એક પર વિડીયો લેક્ચર બનાવ્યો, લેતો. સાંભળો, મેં હા આવતીકાલનો એક વિડીયો બનાવ્યો, હું સાબરમતી જેલમાં હતો. મેં અડધી કલાકનો વિડીયો બનાવ્યો, મેં લોકોને એ જ પેલું કીધું, ભાઈ આપણે આની અંદર આવવાનું થતું નથી. જે લોકો બરોબર આ એક સમય એવો આવવો જોઈએ કે આ ભારત સરકારને આ જેલ બંધ ભલે કરવી પડે. શું કરવું પડે? બરોબર. બંધ કરવી પડે, હા, એની જરૂર ન હોય તો બરોબર. એ કરે શું હા, કામે? તો આ વસ્તુ તમારે કરવાની છે. મેં લોકોને એ માટે અડધી કલાકનો લેક્ચર આપ્યો. તમે સાંભળજો તો તમે હમ. વિચાર કરજો કે મારા મગજમાં કોઈના પ્રત્યે હું ભાવના હશે. નહીં, તમારો પેલા, મગજ, બરોબર. તમે સમાજ સેવક છો, તમને એક તમન્ના છે કે જલ્દી હું મારા સમાજને ઊભો કરું, મારો જલ્દી નહીં સાહેબ, માણસોને 18 વાર. જો એજ્યુકેટેડ સાંભળો, કરું, હમણાં બધાને ગારિયાધારથી મારી વાત એજ્યુકેટેડ સાંભળો. કરું. હજી અ, તમે એ વસ્તુ કદાચ નહીં ખબર હોય, ગારિયાધારથી પેલા સાબાના બેન કરીને કોઈનો ફોન આવ્યો હતો. નહીં, બરોબર. હું મારી તમને પાસે કહું છું મારી વાત શું. સાંભળો. હમ. હવે મારે અમારા સમાજનો એક સાગરભાઈ રાઠોડ છે, એની પાસે ફોન આવ્યો કે ભાઈ મને થોડીક ફાઇનાન્શિયલ જરૂર છે. ભાઈને કેન્સર થયું હા, છે. તમે 1500 રૂપિયા મોકલેલા છે ને 500 રૂપિયા મોકલેલા છે. ઓકે, બરોબર. મારી હા, તો ફાવી મેં કોઈ ગયું. ઓકે. દિવસ એવું નથી વિચાર્યું કે ભાઈ આપણે આ વસ્તુ કરીએ નહીં કે નહીં નહીં. 18 વર્ષ મોટો થાય, આગળ એમાં વધે. એમાં બી તમારી સાયકોલોજી મને દેખાય બધી, કે હા, તમે કેમ મદદ કરી, શું કામ મદદ કરી, તમારો ધર્મ તમે નિભાવ્યો હશે માનવતાનો. તમે હા. સનાતનમાં ન માનતો હોય તો કઈ વાંધો નહીં. હું નથી બરોબર. માનતો, બાકી હું કોઈ ના નથી પાડતો. હા હા, નહીં નહીં નહીં, એમાં હા. જો એવું છે કે તો પછી એક જ વાત કરો, અગર તમારે સનાતનમાં તમારે ન માનવું હોય, તમને જન્મ એમાં મળ્યો. હમ. બરોબર. હવે તમે સનાતનમાં ન માનતા હોય, તમારી દીકરીને તમે, એક તમારી દીકરી છે, તમે બોલેલા છો હા, છે. વિડીયોમાં, તો એનો જન્મ સનાતનમાં છે કે તમે જે માનો છો એ ધર્મમાં છે? પણ આમ જો આમાં કોઈ ધર્મની બહુ વસ્તુ પ્રશ્ન નથી નિલેશભાઈ હા. ઉભા થઈ જાય તમારી ઉપર. એ તમારું વ્યક્તિત્વ તમે સ્વચ્છ એની રાખો ને પછી વિચારધારા, સંદેશ એની આપો એની લોકોને. વિચારધારા તો આંબેડકરવાદી જ હશે, એ 100%. બસ બસ, તો પછી ઈ જે જન્મ મૃત્યુનું છે ને, હે આદિ અનાદિ કાળથી આવે, એમાં તમે પ્રશ્નો ન ઉઠાવો. તમે કલમમાં ઉઠાવો, હમ. તમે સમાજમાં અન્યાયના મુદ્દા ઉઠાવો, વર્ષો. જો હવે મારી વાત સાંભળો, એક તમને બહુ લાઈટ કરી દે, તમે ભણેલા છો એટલે પ્રશ્ન કરું ભાઈ, ખોટું નહીં, મારી ભાઈ ટાઈમ નથી, છતાંય હું તમને માન સન્માન આપું એટલે વાત કરું. હમ. છેલ્લો પ્રશ્ન, અત્યારે અલગ અલગ ધર્મ છે હાવ વિશ્વમાં, હાવ. એમાં ઇસ્લામ ધર્મ છે એ 1415 કે હા. 20 વર્ષ થયા હશે હમ. અત્યારે, હમ. એની હિજરિયા આવે. હમ. આપણે 9 વર્ષ આવે એની હિજરિયા આવે. હમ. પછી ક્રિશ્ચિયન ધર્મને 2080, એટલે શું કહે આપણે 2026 થયા હમ. એનું કેલેન્ડર છે, બરોબર. હમ. પછી વિક્રમ રાજા હતા, આપણું જે કેલેન્ડર છે વિક્રમ સંવંત, એ અત્યારે 2082 હાલે છે, હા. બરોબર. અને આપણા સનાતન ધર્મની કોઈ ડેટ જ નથી ક્યારે જન્મ છો એના. તો ઇસ્લામ લોકો એમ કે છે કે આ નદી પર્વત બધું અલ્લાહ બને, ખોટા છે, આપણે ખોટા કહેવા દે. પણ મારી આ વાત તો નદી સાંભળો, હું તો તળાવ, એના માટે એને મારી કહું વાત, છું ને હું કે જો તમને ભગવાન જન્મ્યા, અલ્લાહ જન્મ્યા, બધાની એક એક પૃથ્વી છે, તો બધા અલગ અલગ કેમ નથી? બધા માણસ છે. આમાં કેવું છે કે 5 આંગળી છે તો 5 અલગ અલગ છે સાહેબ. એ તો પણ તમે વિચારધારા મારો ઉપર કહેવાનો ડિપેન્ડ. હા. ભાવર તો આ પેલા સમજવા જો મારા વાલા. હા. ઈ બધું જે 1000 વર્ષો 1500 વર્ષો પહેલાનું બધું છે, જે વસ્તુ બદલી શકાય ને એમાં આપણે તર્ક લગાડી બરોબર છે. જે સ્વીકારી લેવાનું છે એને નહીં, સ્વીકાર્યું તમે કે શ્રદ્ધાના નામે નહીં, તો સ્વીકારી લો એ પછી વસ્તુ. મારે બાંધવું, મારે એને બાંધવું કે નહીં નહીં, અમારા પણ રામ તમે ખોટા એકવાર ને તમારા હાસા એમ. શું. તો મારે જે અલગ ધર્મના વ્યક્તિ છે, જે ઈ એમ કહે છે કે આ નદી તળાવ બધું એને બનાવ્યું અમારા ભગવાને, તો મારે એમ કેવું નહીં, મારા ભગવાને બનાવ્યું. બાંધવાનું છે કે સ્વીકાર લે, તારા ભગવાનની બનાવ્યું છે, મારા ભગવાનની. જે સનાતન છે ને, જે આદિકાળથી એને સ્વીકારતા શીખો નિલેશભાઈ, એનો પણ તો વિરોધ પછી ન એવું કરે. ના કહેવાય કે સાંભળો, પછી કોઈની માલિકી ના હોય તો એવું ના કહેવાય આ મારી માલિકીનું છે. કયું તમે હેનું? કોઈ પણ વસ્તુ એમ કહો કે આ કોઈને ખબર નથી કેવી રીતે બને, તો મારે પછી એવું ના કહેવાય કે પછી મારા ભગવાન. એને એનો બહુ પ્રોફેશનલી એને જવાબ આપવો પડે, વેલ એજ્યુકેટેડ તમે વ્યક્તિ તમે તરીકે. એક વિડીયોમાં એવું બી બોલ્યા છો, હમ. અભ્યાસ કરતા દેખાણું છે કે પ્રિન્ટ બધી 200 વર્ષ કાગળ આવ્યા. શું તમારો પ્રશ્ન હતો એ જરાક મને કહો 1 મિનિટમાં જ તે.
આ જે પુસ્તકોની જે કાગળની જે શોધ થઈ છે એ 200-250 વર્ષ જૂની છે. ને પછી પેલા કઈ ફોટા નતા એમ ને? હા, આપણે કેમેરાની શોધ જ એટલી થઈ છે. આપણે 1800 ની કેમેરો તો એક ઈસવીસનમાં. મગજનું પાંખડું છે, સમજી લે. હા. કાલ સવારે હું હારા રોબોટ બનાવી દઉં. જો આ યુવાનો બનાવે છે. નથી હવે તો બનાવ્યા. જો AI નો એમાંય આપણે જમાનો. પેલી ઇજ્જતના કાંકરા કરીને આવ્યા હમણાં પેલી. ઈ તો એવી તો નાની પછી ચીજ. એમને હું ચાઇનાના અમદાવાદ લઈને. અમદાવાદ હા, રોબોટિક શો જોઈને તો આવ્યો પણ એમ ભાઈ નહીં, હમણાં. તમે ત્યાં શો જોઈને આવ્યા તો આ વિશ્વ લેવલે તમે ગયા કેમ નહીં AI માં? ક્યાં? AI ની હમણાં સમિટ જો બની, હમણાં આપણે 2 દિવસથી ગ્રોક ઉપર ચાલે છે સાહેબ. હું તમને હા હા મને આપણે ખબર છે સારા ભાઈ, રોબોટ નરેન્દ્ર બનાવી મોદી શકતા સાહેબે હોય તો visit- ત્યાં જવું જોઈએ ને. આપણે ત્યાં થર્મોકોલ ની ઉપર પેલા પૂઠા ઉપર વીટીને જાવું છો ને, અને આપણી ઇજ્જતના કાંકરા થયા છે ભારત દેશના. ઈ મને હે ખબર છે. ઈ $2800 નો અત્યારે હું યુનિવર્સિટીની મંગાવું ને. વાત છે. હા, એમ મારી વાત નહીં, સાંભળો, યુનિવર્સિટી ને એમ નહીં, એને સ્પોન્સરશિપ ભારત સરકારે આપી છે ને કે ભાઈ તમે આપણું નામ રોશન એમાં કરો. સરકારે નથી કઈ ભૂલ કરી, એમાં યુનિવર્સિટીની મહિલાએ પ્રેઝન્ટેશન ખોટું આપી દીધું મારા પણ એમ ગામમાં. નહીં તો પછી આપણી શોધ તમે હતી તો આપણા problem ને લોકોને સમજો. કેમ નથી મોકલતા? હું એવું કહું છું. તો એને અરે એવું સપોર્ટ કરો નથી ને સાહેબ. ભાઈ. એમાં તમે એવું ન માનો કે ઇજ્જત. એક યુનિવર્સિટીની પ્રોફેશનલ લેડી, જો અમે બહુ જનરલ નોલેજ અમારે રોજે રોજ અમે વાંચતા હોય. હા, ચટપટિયા યુનિવર્સિટી છે, મહિલાએ ખોટું પ્રેઝન્ટેશન આપી દીધું કૂતરાના રોબોટનું, ચીનનો રોબોટ. હા. હવે ઈ પણ એમ પ્રોબ્લેમ મને નહીં, પડવું. આજે મારે આપણી તમને પાસે ઈ સોશિયલ કહેવાનું મીડિયા છે ના હોત. સાંભળો કે તમે કે જે છે મારી ને વાત સાંભળો જે સાહેબ. આપણી પાસે સોશિયલ મીડિયા ના હોત, કે આપણને ખબર ના હોત કે ઓનલાઈન મળે તો આપણે બધા માની લેતા ને. હવે તો એ તમને માની નથી ચાલવાનું, તર્ક સાથે ચાલવાનું છે સાહેબ. હવે હું તમને બહુ એક મસ્ત જેન્યુન વાત કરી દઉં તમારી. હમ. હું તમને ખૂબ રિસ્પેક્ટ આપત, ખૂબ એટલે ખૂબ. હું હા. કામ કે એક સારા વ્યક્તિ છો, સારા સમાજને ઊંચું લાવવાનું કામ કરો છો, અથવા સારા સંદેશા ફેલો. પણ તમે આજે અમુક કાલ્પનિક વાતો પર પ્રશ્ન ઉઠાવ્યો ને તમારી યુટ્યુબ ચેનલનો અભ્યાસ કર્યો પછી, એટલે મને એમ થયું કે નહીં, આ વ્યક્તિ હા, પણ એટલે તમારી respect વિચારધારા છે ને એની શ્રદ્ધાના નામે, ભગવાનના નામે અટકી જાય છે. તમે એનાથી આગળ નથી વિચારી શકતા, એટલે કઈ પણ વાંધો હું નહીં. તમને એનો મેં પ્રૂફ તમને આપું. નહીં હવે નહીં હું પણ તમને પ્રૂફ આપું. મેં તમને પૂછ્યું ને પેલું આપણે નલ તમને નીલ proof સેતુ આપું? જે છે ને, નલ નહીં, નીલ નહીં, હું સેતુ જે છે ને, એનો જવાબ તો તમને બધોય મળી જાય તો ભાઈ. ઈ પછી તમે આપણે ચિંતા કરો તો માં. તમને ફોન કરજો સાહેબ, આપણે હા, મસ્ત વાત હવે કરીશું. એક જ મિનિટની વાત તમને કહી દો. કરો તમારો કરો. પ્રશ્ન, ના ના, કરો. તમે એમ કહો છો કે 200 વર્ષ પેલા ફોટા નતા, એવું તમે કહો છો ને? હમ. હું પુરાવા આપું. બતાવો ને. પદ્મનાભ મંદિર છે સાઉથમાં, હા એમાં ખજાનાનો એક દરવાજો ખુલ્યો. હા એમાં વિષ્ણુ ભગવાનની 550 વર્ષ જૂની મૂર્તિ, ખજાનો પેલા 550 વર્ષ પહેલાનો ખજાનો મળે, એમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે. તમને કહી દઉં. હા બરોબર, તમે અભ્યાસ કરી લેજો. હા, ખોટો બોલો કેવી બોલો છે. બોલો. હા હા, સાંભળે. બરોબર. હા. પછી ઇન્ડિયામાં 700 વર્ષ, 800 વર્ષ, 1000 વર્ષ, 1200 વર્ષ જૂના મંદિરો જોયા તમે? કોતરકામ વાળા બરોબર છે. જોયા? હા, તો છે છે. ઈ મંદિરોના નકશા જો બનાવી શકતા હોય, બરોબર, તો ફોટા નો બનાવી કે તમે એવું માનો છો? પણ તો પણ અને એકાદું તમે ફોટો જો બુદ્ધિ બતાવો ને. વગરના માનો છો એમ આ નહીં, ભારતીય સનાતન સંસ્કૃતિના ભોળા છે, માણસોને, બુદ્ધિ વગર ને ભોળા છે. કે તમે એમ કહો ને કે ભાઈ તું દોરો બંધાય તો તારે 4 છોકરા થશે, પછી તો બંધાવી લે. તમે એના માટે તો આ અશ્વમેઘ યજ્ઞ ટેલિફોનમાં વાત થઈ ગયો. કરો. મારી વાત સાંભળો. તમે હા ટેલિફોનમાં વાત કરો, ઈ તો ગ્રેહામ બેલે આપી. હા બરોબર. હા, તો પછી તમને તમે આ ખબર છે ન્યા કેમ પેલા? અટકી જાવ? શીતળા નહીં, માતા નહીં, કેમ અટકી જાવ છો કે ભાઈ નહીં, આપણે નહીં, તમે પણ મારી વાત, ગ્રેહામ બેલે અત્યારે આપી, પણ તમને પેલા ખબર છે એક ટેલિપેથી આવે, સાયકોલોજીમાં એક સબ્જેક્ટ આવે ટેલિપેથી. ટેલિપેથી એટલે તમે મનથી વાત કરી શકો. ના, એ બધું ઈ છે ને. આપણા ઋષિ, આપણા મારી વાત કરતા. સાંભળો ને, એ હવે બધું હું છે ને તમને એ એનું મગજ ઉદાહરણ આપી દઉં. નહીં. મારી વાત સાંભળો, એ બધું ના ના, એ આપણે ખોટું છે ને. તમારે એલા ગઢિયાને પૂછજો. આ બહુ જેન્યુન વાત. તમારે ગઢિયાને પૂછજો. આ બધું જ નહીં, આ બધું છે ને નહીં, તમે મારી વાત ખાલી સાંભળી લો, તમને ના જવાબ ના, જ સાંભળી દેવાનો જ છે. કરો, સાંભળી જ કરો. પણ આ બધું છે ને કોઈ મતલબ વગરની વાત છે. મોરલ ઓફ મતલબ સ્ટોરી વગરની કઈ વાત ના નહીં. નીકળે. તમને ગમે એવી વાત કરો તો નહીં, મતલબ તમને વાળી. ખાલી એવું નહીં. મેં તમને કીધું હજુ હું 3 કલાક ચાલુ રાખવા મને વાંધો જ નથી. પણ હું તમે પુરાવો આવું આપી બધું દઉં. તમે શ્રદ્ધાના નામે કે પુરાવાના નામે, તો હું અહીં બેઠા બેઠા મનમાં વાત કરું, મને મોદી સાહેબનો ફોન આવી જશે? બોલો, તમે કયો એટલા દિવસ આપણે મનમાં વાત કરીએ. નહીં, એના નહીં ને, માટે તમે ટેલિપેથીનો અભ્યાસ કરો. પણ હું તમને એવું કહું તો ચલો તમે કયો, એક આપણે મારી વાત સાંભળો. એના સર્વે કરીએ. આપણે 10 કે 20 છોકરાઓને તમારી કેવી બેસાડીએ. વાત છે ચલો. ખબર? તમારી વાત કેવી છે કે હા. તમે સીધું એમ કહો કે હું 10 કિલોમીટર એક ઘરે દોડી આવું.
એટલે ભાઈ 10 કિલોમીટર દોડી શકે માણસ, તમે ન દોડી શકો તો બીજા નહીં દોડી શકતા અરે હોય પણ હું એવું તમને તમે એ માનો જ છો? કહું છું કે તો આપણે તમે એમ કહો છો વૃક્ષ કે મને બેઠા બેઠા તમે ટેલિપેથી નો અભ્યાસ કરો, પણ એમ નહીં, પણ એનું ઉદાહરણ તો હું તમને કહું છું કે તમે કરાઈને બતાવો ને. અત્યારે મેં એવું કહું કે ઉદાહરણ તમને સાંભળો, આપી દઉં, તમે તમારે શું ગઢિયા કીધું વાત કરતા એટલે કહી એમ દઉં. નહીં, હું તમને એવું તમારે કહું કે ગઢિયા કેરી વાત ખાવી કરતા હોય ને, ઉદાહરણ આપું મારી વાત તમને, સાંભળો, તમે અમારા સાંભળો તો. હા પણ તમારે હું ગઢિયા વાત કરતા સાંભળીશ, ઉદાહરણ આપું. સાંભળો, હું સાંભળો. તમને એ કહું, તમે એવું કહેતા હોય ને કે કેરી ખાવી હોય તો આંબો વાવવો પડે, મારા ઘડીએ એવું હા કે, હું હા. એવું કહું કે આપણે ઓનલાઈન ખાલી માત્ર નાખો ને તોય આવી જાય. તો એ તર્કની વસ્તુ છે ઈ કે તર્કની અવેલેબલ વસ્તુ હોય નથી એમ ભાઈ, નહીં, એમાં તમે સમજ્યા ઓનલાઈન ને. જે ઓનલાઈન મગાવો ને તો આવી જાય, પણ ઈ હા ડુપ્લિકેટ આવે એટલે એમ ઓલી નહીં, નજર પણ સામે એ આવે છે ઓરિજિનલ ને, આવે. એમને આવે છે ને, કહેવાનો મતલબ કે એ વસ્તુ આ- શક્ય છે ને. આ- મોબાઈલ સાંભળો, આવે ટેલિપેથી એનો તમે હતી તર્ક આપ્યો, એમ નહીં, તમે જો કયો છો જે આવે એનો તર્ક ટેલિપોથી હતી આપ્યો તો તો તમે પણ એવો તર્ક ન આપ્યો ઓરિજિનલ હોય ને ડુપ્લિકેટ હોય, એનો તર્ક તમને કેમ ન આવ્યો? છે ને કારણ કે પણ આજે તમારે જોતી એવી વસ્તુ એનો તમને તર્ક આવે. તમારે જે મેં કેમ ઇન્સ્ટન્ટ તમને જવાબ આપ્યો કે ભાઈ કેરી ડુપ્લિકેટ આવે ને એમ નહીં, ઓરિજિનલ તો આવે પછી ઓનલાઈનમાં. એમ નહીં, તમારે જો તો આ જે કઈ ભાષા તમને તમે હજી કયો છો, ગાળો વાળા મનની ભાષા ભટકાણા છે. છે ભાઈ વિડીયોમાં. હા તમને ગાળોથી વાત કરવા વાળા અથવા તમને પણ હું તમને એ બહેકાવેલા જ બધા કહું છું, ફોન કરે છે. પણ હું મારી વાત તમને સાંભળો. આજે જે ફોન કર્યો ને ઈ નહીં નહીં, વ્યક્તિએ તમને ઊંચો લાવવા ફોન કર્યો. શું લાવા? ઊંચો લાવવા હા કે પણ હું તમે તમને હજી એ જ કહું અપડેટ છું, થાઓ. તમે એમ નહીં, ઊંચો તમે લાવવા એટલે કે તમને જે પ્રશ્ન છે ને એના જવાબ તમને હા મળી પણ જાય, હું તમે તમને એ ઊંચા જ ન આવી કહું જાઓ. છું, એમ નહીં, હું તમને એ જ કહું છું કે તો પછી એકવાર તમે ટેલિપોથીનો અભ્યાસ કરીને મને મનથી વાત કરજો. હા, એનું ઉદાહરણ આપી દો તમને સીધું જ એક નહીં જ. એવું નહીં, મને વાત કરજો ને, હું સમજી જાઉં તો તમે એવું તમે સાબિત કરજો કે મેં અભ્યાસ કર્યો તો હું આ શક્ય હા થયું. કેમ કે જો વેરી બધી ગુડ. વસ્તુ તમે મારા જરૂરી કાન નથી. પકડાવ્યા, હા તમે મારા કાન પકડાવ્યા, તો પણ બરોબર એકવાર વાત છે. અભ્યાસ કરીને જરાક મને કહેજો ને સાહેબ. હા બરોબર. પાકું, મારા કાન પકડાવ્યા. હા, તો આ વસ્તુ આ છે તો વાતમાં તમને ધન્યવાદ દેવો પડે, પણ હવે હું તમને ઉદાહરણ તો ને આપી પણ દઉં એ ભાઈ. ઉદાહરણ થી મતલબ નહીં, તો મને ખબર છે કે ભાઈ કેરી પાકવા માટે તો 5 કે 10 વર્ષ એ આંબાને થાય જ તે. નહીં પણ હવે હું બરોબર. તમને અને પછી કારણ કે દર વર્ષે સાંભળો, દર વર્ષે ફળ આવે. તો આજે નહીં કદાચ એ લોકો એ ડેવલપ કરી હતી એ પોતે, તો ક્યાં ગઈ? કદાચ હવે હશે તો ખરી ને. હવે તમને કહી તો દો, હવે તમારી એનો પાસે જવાબ કેમ આપું નથી? તમને. તમારી પાસે કેમ નથી? તો હવે તમે તમને જવાબ આપું. હા ટેલિપેથી થી મેં ભાવનગરના બાએ વાત કરેલી છે, મેં હમ હા ખુદે, અને બાએ મને કીધું હા કે તારો અવાજ આવ્યો હતો મને. બરાબર. હવે તો હું તમને કહું ટેલિપેથી ક્યારે એટલે હવે શક્ય તમે બને સાંભળો, ખબર? તમે બાને હા. કીધું તું કે હું તમારા જોડે વાત કરવાનો છું? મેં બાને ફોન કર્યો, બા હા મને તમારી બહુ યાદ આવી ગઈ, તમારી તબિયત કેમ છે? હું હા એના મકાનમાં અભ્યાસ કરતો ને હા ભાવનગર, હા હા ત્યારે રહેતો હતો, ત્યારે એને મને બહુ સારા સંસ્કાર આપ્યા, એટલે મને બહુ પ્રેમ ભાવ બા હા પ્રત્યે. હા મને અચાનક યાદ આવી ગયું હા કે બા કઈક ચિંતામાં લાગે, મને બહુ યાદ આવે. વર્ષ 1.5 વર્ષથી મેં ફોન નથી કર્યો. હા મેં એને ફોન કર્યો હા એટલે મને કીધું બેટા હું તને હમણાં જ યાદ કરતી હતી ને, આ મારો દીકરો શું કરે, કેમ મને યાદ નથી કરે, મને ફોન નથી આવ્યો વર્ષ 1.5 વર્ષથી. બરાબર. શું હોય છે, સુખી હશે ને, હમ એને ટેલિપેથી કહેવાય. બરોબર છે. આ બધી આપણા શું છે? બਜ਼ુર્ગો છે ને, સાંભળો, હા હું તમને એક વાત આપણા સંભાવના વડીલો કહેવાય. છે ને, એ એના હારે દુખી હોય ને દીકરી કે મારી વાત મને સાંભળો મારી જીભ આંખ ફરકે છે, મારી સાહેબ, જીભ ઓલી થાય છે, સાહેબ મારો સાહેબ જીવ હું તમને મૂંઝાય એ છે, જ મારી હા દીકરી દુખી છે, એ ટેલિપેથી છે ભાઈ. મારી વાત સાંભળો, આ બધી છે ને એક સંભાવના છે તમારી. સંભાવના નથી, બરોબર. રિયલ હું છે. તમને મુઠ્ઠી ભરીને દાણ આપું ને એમ કહું આમાં 15 નીકળશે, તો ક્યારેક 15 નીકળી પણ જાય. તમને એટલે તમે હજી એ હું લેવલે હજી દ્રઢ નથી પહોંચ્યા. સંકલ્પથી કહું, હા તમને હું મને મારી ટેલિપેથી કે દિવસે જાતથી કહું, ફોન કરશો, હા તમે વાત મારા કરશો. જાતથી વાત કરું, તમારી હારે મને પાકી મિત્રતા થઈ જશે. આપણે બે આમ આપણે બે એકબીજાને રહી નહીં શકીએ ત્યારે ટેલિપેથીથી હું તમારી હારે વાત કરતો છું જીત્યા સાહેબ, પાક્કું પ્રોમિસ આપ તમને. એક પણ એવો પ્રેમ થવો જોઈએ આપણા બે વ્યક્તિ વિશે એ કે તો આપણે અમારે સાંભળો, ટેલિપેથીથી એ તો વાત કરીએ. નહીં, એ તો કેવું છે ટેલિપેથીની સંભાવના પહેલી છે. શરત છે કે લાગણીનો વેગ હોવો જોઈએ. ટેલિફોનને તાર હોય, ચીપ હોય, તો ટેલિપેથીમાં કઈ ન આવે ચીપ, તો એ ચીપ છે લાગણીની. પણ એ તો મા બાપ ને તમારી મારી પોતાના પ્રત્યે બાળકો અને લાગણી થાય ને સંતાન તો પ્રત્યે હું તો હોય જ તમારી તે હારે ને સાહેબ. ટેલિપેથીથી વાત કરી. મારી વાત સાંભળો ને સાહેબ, એ બધાના સંતાનો પ્રત્યે તો મા બાપ ને બધાને હોય, એ તો મા બાપને જાનવરમાં હોય. તો એનો મતલબ એવો નથી કે એ તમે એવું કહો કે હું આ લેંગ્વેજ એટલે તમે છે ને ડાયરેક્ટ એમ કહો કે તમે એમ કે તમે મને કરીને બતાવો, નહીં પણ કરીને અરે કહો. પણ હું સાહેબ એમ હું કહું તમને છું નહીં, પણ મારી વાત સાંભળો, હું તમને કરીને એવું કહું બતાવી છું. દઉં તમને, પણ હવે તમારી પ્રત્યે પ્રેમ જાગવા દો મને, હા ચલો જોઈશું, તમને આપણે મારા પ્રત્યે જોઈશું, જાગવા દો, જોઈશું પછી ચલો. જોઈએ. હા અને બોલો બીજું, લેર પાણી મજા લાડવા આવી? બાબા સાહેબ ને દે સારું. અમને કેમ નહીં ભલામણ. બરાબર. આપણે તો મેં તમને કીધું મારે 10 કલાક ફોન હાલતો હોય, કેટલે ના ના 10 મિનિટ 24 તમને 24 આજે જે કલાકમાંથી વ્યક્તિ મારે, તમે મળેલો છે સાચું ને, નહીં માનો, મારી આની અંદર આપણે જે વાત થઈ છે ને, હજી મને વચ્ચે ઓલરેડી 4 ફોન આવી ગયા. પણ મારો જ્યાં સુધી કોઈનો ફોન ચાલુ હોય ને, હું સિંગલ ટાઈમ એમ ના કહું કે સાહેબ ને કોઈને વચ્ચે લઈ લઉં, અથવા તો એને પછી જવાબ 100% આપું, ભલે મારી 3 કલાક બીજા જોડે વાત ચાલે. ઓકે ઓકે. મને એનાથી હવે કોઈ ઇશ્યુ નથી, કેમ કે મને ઓકે, પ્રાયોરિટી વસ્તુ હવે કોઈને દેવી ને નહીં એ બહુ મહત્વની બાબત તમારી છે. પાસેથી ભાઈ છે ને 2-3 વસ્તુ હું શીખો છું.
અને હું પણ ધ્યાન રાખી મગજમાં ઉતારીશ કે જે તમે કીધું ને આંગણવાડીનો પ્રશ્ન, તો હું કાલે જ મારી શુક્રવારે વિઝિટ છે મારી, એટલે કે કાલે શુક્રવાર છે ને, હમ હા શુક્રવારે હું એક આંગણવાડીની વિઝિટમાં જઈશ અને ત્યાંની વાતાવરણ પૂછીશ હા અને રિયલ હશે પીધે તમને હું મારી આંગણવાડીના વિઝિટ ફોટા નહીં મૂકું, પણ મારી વિઝિટ બુક આવે આંગણવાડીમાં લખવાની, હા સમજાઈ ગયો. બધું લખીશ. પણ આમાં કેવું છે ભાઈ, તમે સોશિયલ મીડિયા મૂકો એટલે મારે તમારી પ્રત્યે પેલા લાગણી થાય, પ્રેમ થાય કે નહીં નિલેશભાઈ મારા મિત્ર છે. નહીં, અને બધી વસ્તુ હું નથી મૂકતો. સાંભળો, કાલે હા મને તો ઓલરેડી આપણે શું કહેવાય, મેહુલભાઈ રાજનો ફોન આવ્યો હતો. એમાં એને હું છે મારા જોડે, સાંભળો, મારા જોડે લગભગ 35 મિનિટ વાત કરી. કેટલી? હા એણે મને એવું કીધું, સરકારી તમે આ ઓડિયો ચડાવો, ચડાવી દેજો, આપણે બહુ પ્રોફેશનલી વાત થઈ. મેં તેમ છતાં નથી ચડાવ્યો. મને બરોબર ઈચ્છા થાય ને, હું લાઈવ કરીને મારા મિત્ર સર્કલમાં મળી લઉં, વાત કરી લઉં, મારા જે વિચારો હોય હું એ એમાં શું છે ભાઈ, આગળ અમે કરી દઉં. સરકારી નોકરી કરીએ ને એટલે અમારે અમુક વ્યવસ્થાનું ધ્યાન રાખવું પડે. હા, હું સમજી ગયો. એ હાલી તમારી જાય તો એક ગાડું હાલી જાય, નકર પૂછડે અટકે. કોઈ વાંધો નહીં, હું સમજી ગયો. તમે એમાં તમારી માનસિક, સોરી, સામાજિક જે